તો આજે આપણે ક્લાઇમેટ ચેન્જ વિશે વાતચીત કરીએ મીન્સ કે તો પહેલો સવાલ ક્લાઇમેટ ચેન્જ એટલે આપણે જનરલ ડેફિનેશન શું છે? ક્લાઇમેટ ચેન્જથી શું થાય છે? શું છે ક્લાઇમેટ ચેન્જ? ઓકે, તો ક્લાઇમેટ ચેન્જ આપણે યુએનની જે ડેફિનેશન છે ગૂગલ પર આપેલી છે એ જ ખોલીને જોઈએ પહેલાં એ લોકો શું કહેવા માંગે છે એમ. તો યુએનની ડેફિનેશન મેં એવી વાંચેલી ગૂગલ પર કે ક્લાઇમેટ ચેન્જ પહેલેથી આ વસ્તુ થતી જ આવેલી છે. એના કોઝિસ પહેલાં નેચરલ કોઝિસ હતા. મેજર જે ઇફેક્ટ કરતું હતું એ કારણ કે નેચરલ કોઝિસ હતા, પણ એ લોકો એવું કહે છે કે ઈસવીસન 1800 પછી મેઇન કોઝિસ હ્યુમન એક્ટિવિટીને કારણે થયા છે. ક્લાઇમેટ ચેન્જના કારણે જે પેટર્ન શિફ્ટ થાય છે વેધરની, પછી એની અનપ્રેડિક્ટેબલ વેધરની અસરો જોઈએ છે આપણે, સ્ટ્રોમ આવે છે, ગમે તેમ અનસર્ટેનિટી વેધરમાં આવી ગઈ છે. એ બધાનું કારણ મેઇન ઈસવીસન 1800 પછી હ્યુમન એક્ટિવિટીને કારણે થયું છે. કે હ્યુમન એક્ટિવિટીમાં મેઇન તો એ જ કે આપણે સૌથી પહેલાં તો આપણે એ જ સમજીએ કે ચેન્જ કઈ રીતે આવે છે ક્લાઇમેટમાં. હ્યુમન એક્ટિવિટીના કારણે આપણે એવી તો કઈ એક્ટિવિટી કરીએ છીએ કે જેને કારણે ગ્રીન હાઉસ ગેસીસ, જેનો મેઇન કોઝ છે વાતાવરણમાં ગરમ હવાનો પ્રવેશ થવો. તો પહેલાં ગ્રીન હાઉસની વાતો કરીએ એમ. તને શું લાગે છે? મેજર મારો માનવા પ્રમાણે મેજર આપણે જો જોઈએ પાસ્ટમાં તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે આવ્યું, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, તો એમાં આપણે ક્લાઇમેટનું ચેન્જ થવાનું ચાલુ થયું કે આપણે કોલસો સળગાવતા થયા, કોલસાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી, એના પછી આપણે મશીનરી બનાવી, ગાડી ચલાવી, પછી રેલવે ચલાવ્યું. બરાબર. અને મેજર કોઝ હતો કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, પણ એનાથી આપણને બેનિફિટ પણ થયા છે. તો પણ ત્યારે આપણે શરૂઆત હતી એટલે માણસ એટલો કેપેબલ નહોતો અને આપણી પાસે એટલી મેજર કરવા માટે મશીનરી નથી કે આપણે ભવિષ્યમાં આની શું હાલત થશે. પણ શરૂઆત ત્યાંથી થઈ. મીન્સ કે ઈસવીસન 1800 પછી જ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન શરૂ થયેલું યુરોપમાં, ઇંગ્લેન્ડમાં ને બધે જ. હવે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન શરૂ થયું એટલે આપણે બધી મોટી ફેક્ટરીઓને એવું બધું નાખ્યું. ફેક્ટરીમાં મશીન હોય, મશીનને ચલાવવા માટે ઉર્જા જોઈએ, વીજળી જોઈએ. તો વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે મેજરલી હજુ બી આપણે મેજોરિટી પ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી કમ ફ્રોમ ધ કોલ બર્નિંગ, રાઈટ? અત્યારે બી પહેલેથી હવે કોલ, ઓઇલ, પછી બીજા બધા જે નેચરલ રિસોર્સિસ છે એને બાળીએ છે, એનાથી ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા વીજળી ઉત્પન્ન થાય, એ આપણે મશીનરી ચલાવવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે એ જ બધું જે બાળીએ છે એમાં ગ્રીન હાઉસ ગેસીસ પ્રોડ્યુસ થાય છે, જેમ કે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન. એ બે સૌથી હાર્મફુલ ગેસીસ છે ને એ જ ગ્રીન હાઉસ ઇફેક્ટ લાવે છે. તો મેજર કન્સર્ન અત્યારે આ વસ્તુ છે કે કોઝિસ, કે જનરેટિંગ પાવર મેઇન કોઝ થયો. પાવર જનરેશન તો આપણે કરવું જ પડશે. આપણે અત્યારે એટલા કેપેબલ નથી કે આ ન્યુક્લિયર એનર્જીની વાતો કરવામાં આવે છે, પણ હજુ બી ઘણા બધા ડેવલપ્ડ કન્ટ્રીઓ બી કોલ બર્નિંગ કરીને જ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. જેમ કે યુરોપમાં બી વચ્ચે એ લોકોની એક સમિટ થયેલી, એમાં યુરોપિયન યુનિયનના બધા દેશો ભેગા થયેલા. તો એમાં પોલેન્ડ ને બાકી બધા ઈસ્ટર્ન યુરોપિયન દેશો છે, એ લોકો હજુ બી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે કોલ પર ડિપેન્ડન્ટ છે, કારણ કે એ લોકો પાસે કોલનો અમાઉન્ટ બી સારી છે. એ લોકો કમ્પેર ટુ જર્મની એન્ડ અધર યુરોપિયન કન્ટ્રી, દે આર નોટ વેરી રીચ કન્ટ્રી કમ્પેર ટુ ધેમ. તો હજુ બી એ લોકો કોલથી જ વીજળી ઉત્પન્ન કરે છે. પેલા લોકો બી જર્મની, ફ્રાન્સ, સ્પેને બધાએ દબાવ કરેલો કે તમે લોકો બી હવે શિફ્ટ કરો એમ, કારણ કે પ્રદૂષણ વધે છે. પોલેન્ડને બધાએ ના પાડી પોતાના ઇકોનોમિક રીઝનને કારણે. એ લોકોની વાત બી સાચી છે. હા, એ તો છે. આપણે આપણા દેશનું જ ઉદાહરણ જોઈએ તો આપણે ન્યુક્લિયર પાવર ઓછો યુઝ કરીએ છીએ, પણ આપણી પાસે હજી બી ફ્યુલ છે, ન્યુક્લિયર ફ્યુલ આપણે વાપરીએ છીએ, જે આપણે જ જમીનમાંથી નીકળે છે. એટલે હજી બી આપણને પોસાય છે. બાકી આપણે જો યુરેનિયમ ખરીદવું પડે બહારથી
ઓકે. તો આપણને બી કોસ્ટલી પડશે, પણ અત્યારે આપણે થોરિયમ યુઝ કરીએ છીએ. ઇન્ડિયામાં Maybe. વધારે મે બી થોરિયમનો હા. આપણી ત્યાં થોરિયમ થોરિયમનો વધારે source છે, છે ને આપણે, સોર્સિસ હા. વધારે તો છે. આપણે થોરિયમ આપણો જ સોર્સ છે અને આપણે એને યુઝ કરીએ એટલે આપણને એટલું કોસ્ટલી નથી પડતું. પણ જે બી ડેવલપિંગ કન્ટ્રી છે તો એ લોકોને યુરેનિયમ ખરીદવું, પછી એને ડમ્પ કરવા માટે અમુક વર્ષ પછી એને એની બી ટેકનોલોજી હા. બહુ મોંઘી હોય છે, ડમ્પ કોસ્ટલી કરવા હોય માટે છે. કોસ્ટલી હોય. કે ભાઈ આ લોકો ફિનલેન્ડે શોધી છે, આપણે જોયેલું એ પ્રમાણે કે યુટ્યુબ પર વિડીયો છે, તમે જોઈ શકો છો કે ફિનલેન્ડે બી એક નવી ટેકનોલોજી શોધી છે કે એ લોકો 2.5 કિલોમીટર અંદર હા. ટનલ બનાવી અને મલ્ટિપલ ટનલ કરી અને એને મેટલમાં પેક કરે આખું, પેક કરીને ડમ્પ કરે પછી ડમ્પ કરે છે. ઓકે. એ ટેકનોલોજી સારી છે, હમ. એ લોકો કહે છે કે કારગર બી છે, હા. પણ કોસ્ટલી બહુ જ છે કે ભાઈ એ કરવા માટે તમારે ખાસો ખર્ચો કરવો પડે. તો હવે ડેવલપિંગ કન્ટ્રી છે તો ઓબ્વિયસ છે કે એ લોકો એટલો ખર્ચો નહીં કરી શકવાના, તો એ લોકો ડેવલપ કન્ટ્રીઓમાં બી હજુ ખાલી નોર્ડિક કન્ટ્રીમાં ફિનલેન્ડ જ કર્યું, હા. સ્વીડન ને નોર્વે નહીં કર્યું, ડેનમાર્કે બી નહીં કર્યું. એ જ તો આટલું કોસ્ટિંગ શું આપણે ડેવલપિંગ કન્ટ્રી સહન કરી શકીએ? હા. ઓબ્વિયસ છે કે આપણે ઇકોનોમિક રીઝન આપણા ખરાબ હોય તો આપણે જે સસ્તું પડે એ વાપરીને આપણે આગળ વધવાના છે. હા, તો એ જ વસ્તુ, હા. એટલે એ વસ્તુ મેઇન ફેક્ટર છે કે આપણે એક બાજુ બૂમો તો પાડીએ છીએ કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ એને આ બધું ઇફેક્ટ કરે છે, બંધ કરી દો. પણ રેશનલી વિચારતા નથી કે બંધ કરી દીધું તો પછી આપણી ઇકોનોમીનું શું? હજી આપણે તો ડેવલપિંગ કન્ટ્રીઓમાં આવીએ છીએ, ડેવલપ નથી થઈ ગયા. અમેરિકા બી ડેવલપ કન્ટ્રી કહેવાય, યુરોપિયન દેશો બી ડેવલપ કન્ટ્રી કહેવાય, તો બી ઘણા બધા દેશો એમાંથી હજુ પણ યુકે જ એક WWFના જે WWF ઓર્ગેનાઇઝેશન છે એનો એક આર્ટિકલ હતો, એમાં એ લોકોએ જ કીધેલું કે યુકે હજુ બી પ્રમોટ કરે છે કોલ એનર્જીને, કોલમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, યુકે બી એ પ્રમોટ કરે છે. બોલો, એટલે વિચારવા જેવી વાત છે કે ડેવલપ કન્ટ્રીઓ બી હજુ આવી બધી વસ્તુઓને જ પ્રમોટ કરે છે. તો પછી ડેવલપ કન્ટ્રીઓ કઈ રીતે ડેવલપિંગ કન્ટ્રી જેમ કે આપણે ઇન્ડિયા છે ને એ બધી કન્ટ્રીઓનો દર વખતે એ લોકો કારણ કાઢે છે કે આ લોકોને કારણે આખી દુનિયામાં જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ને બધું થાય છે તે બધું કારણ એશિયાને કારણે છે, એશિયન કન્ટ્રીઓને કારણે. ચાઇના છે, ઇન્ડિયા છે, બીજી સાઉથર્ન એશિયન કન્ટ્રીઓ, આફ્રિકન કન્ટ્રીઓ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, બધું જે આ બાજુનો એરિયા છે અને આફ્રિકન જે બી ડેવલપ થતી કન્ટ્રીઓ છે એ બધી, ને થર્ડ ટાયર કન્ટ્રીઓ, થર્ડ ટાયર સિટીઓ બધી. એટલે તો એક મેજર ફેક્ટર એની સામે ઉઠાવીએ પ્રશ્ન બરાબર છે કે ક્લાઇમેટ ચેન્જ છે, માનીએ જ છે. એટલે બધા સાયન્ટિસ્ટો બી ઘણા બધા, હવે રોગનના પોડકાસ્ટમાં એમાં બી ઘણી બધી જગ્યાએ આપણે સાંભળેલું છે, સાયન્ટિસ્ટો કહે છે, એન્થ્રોપોલોજીસ્ટો બી કહે છે કે ગ્રીન હાઉસ એટલે ક્લાઇમેટ ચેન્જ નેચરલી હતું, પહેલાં બી થતું હતું, પણ એનો જે સ્પામ હતો એ બહુ લોંગ હતો. ધારો કે આજે થયું, આજે એકદમ અનપ્રેડિક્ટેબલ વેધર આવ્યું કે આ બધું કોઈ બી નેચરલ એવી કોઝિસ આવી તો બીજું આવતા 50 કે 100 વર્ષો લાગી જતા હતા. પણ ઈસવીસન 1800 પછી એનો સ્પામ ઘટતો ગયો છે, અને અત્યારે તો બહુ જ ઘટતું ગયું છે. એમ કે હવે તો બહુ જ ફાસ્ટ ચેન્જીસ આવે છે, અને એનું મેઇન કારણ છે આપણી હ્યુમન એક્ટિવિટીઓ. તો હ્યુમન એક્ટિવિટીમાં વાત કરી આપણે કે મેઇન પાવર જનરેશનના કારણે, પાવર જનરેશન કરવા માટે કોલ બાળીએ, ઓઇલ બાળીએ કે બીજા નેચરલ રિસોર્સિસ બાળીએ, એટલે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, પછી એ છે CH4, એ સૌથી ઘાતક ગેસો છે. અને મેજોરિટીમાં એ જ હોય છે કે સૌથી ગ્લોબલ વોર્મિંગમાં આપણે વિકીપીડિયા પ્રમાણે જોઈએ તો બી કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન ને એ જ છે. ઓકે, કે 4-5 ગેસીસ છે, મોસ્ટલી એ હોય છે. પછી ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ત્યાં પછી આપણને બીજા અમુક ગેસીસ જોવા મળે, પણ મેજોરિટી આ ગેસીસ હોય છે. મેજર પોર્શન જે ઇફેક્ટ કરે છે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન બે જ છે. વધારે એ ગેસો વધારે અસર કરે છે. ગ્રીન હાઉસ ગેસીસનો મેઇન કમ્પોનન્ટ જ એ કહેવાય. પછી બીજું કે એમાં વોટર વેપર ને નાઇટ્રોજન ઓક્સાઇડ બી આવે. તો બીજું એક છે કે એક ફીડબેક લૂપ આવે વોટર વેપર સાયકલનું, એ બી મેઇન કોઝ છે કે પહેલેથી ઉપરનું વાતાવરણ તો ગરમ છે, હવે જેવી ગરમી પડે એટલે પાણી શોષાય,
પાણી શોષાય એટલે એની બાષ્પ બને, વેપર બને. એ વેપર બને એટલે એનું ટેમ્પરેચર વધારે જ હોય, એમ મીન્સ કે વોર્મ ટેમ્પરેચર હોય. એ જેવું ઉપર થતું જાય, પતલું થતું એટલે ઓલરેડી વેપર બી ગરમ છે, ઉપરનું વાતાવરણ તો પહેલેથી ગરમ છે. વેપર ઉપર પાછી જાય એટલે વધારે ગરમ થાય, એટલે એક સાયકલ જનરેટ થાય, એને ફીડબેક સાયકલ કહેવાય, ફીડબેક લૂપ કહેવાય છે એમ. તો ફીડબેક લૂપની સંખ્યા બી વધતી ગઈ છે 1950 પછી, ને અત્યારે તો ખૂબ જ વધી ગઈ છે કે હવે અટકવાનું નામ નથી લેતી એમ. એને અટકાવવું બહુ જ અઘરું છે, મુશ્કેલ છે. વધારે એક્સપ્લેન કર કે ફીડબેક લૂપ એટલે શું, કે પછી એને અટકાવી હોય તો કઈ રીતે શું થાય. ફીડબેક લૂપ્સ એટલે આ જ મીનિંગ શું એનો? ફીડબેક લૂપ એટલે વોટર વેપરનો વધારો થવો. એ વોટર વેપર પહેલેથી એનું ટેમ્પરેચર બી વધારે હોય ને ઉપરના વાતાવરણનું ટેમ્પરેચર તો વધારે જ છે, એટલે એક લૂપ બની ગયું એમ. એટલે એવું કહેવા માંગે છે કે વોટર વેપર બને, પાછો વરસાદ પડે, હા, પાછું એ પાણી એ સાયકલ થઈ ગઈ. હા, એ સાયકલ ચાલ્યા જ કરે. પછી એને એક વોટર વેપર સાયકલ કહેવાય એમ. એને અટકાવી એની મીન્સ કે એ તો નેચરલ વસ્તુ છે, પહેલાં બી થતી જ આવેલી, હવે એનું પ્રમાણ વધી ગયું છે. કેમ? કારણ કે હવે વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસીસો વધી ગયા આપણી હ્યુમન એક્ટિવિટીના કારણે. કોલ બાળ્યા, ઓઇલ બાળ્યા, એટલે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ઓલરેડી ઉપર છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને બધું એને સપોર્ટિવ કરતા ગેસો છે. વોટર વેપર એની સપોર્ટિવ ફેમિલી છે, હોલ્ડ કરી નાખે, એટલે એક લૂપ બનતું ગયું છે, એનું પ્રમાણ વધતું ગયું છે. એ બી એક મેજર કોઝિસ છે ગ્રીન હાઉસ ગેસીસ, વાતાવરણ ગરમ કરવા માટેનું. ગ્રીન હાઉસ ગેસીસ વોટર વેપરને બી હોલ્ડ કરી રાખે, પ્લસ ઉપરથી આવતા કિરણોને બી હોલ્ડ કરી રાખે. વોટર વેપર એ બી વોટર વેપર એક ગ્રીન હાઉસ ગેસીસ જ છે, એવું બી સમજી લે. એ જ છે. તો એ જ કે આપણે અત્યારે જે અનપ્રેડિક્ટેબલ વરસાદો આવે છે, કે આપણે પહેલા સિઝન ફિક્સ હતી કે ભાઈ ચોમાસામાં વરસાદ આવે, ઇન્ડિયામાં એટલીસ્ટ, કે ચોમાસામાં વરસાદ આવે, પછી ઉનાળામાં ને શિયાળામાં કોઈક વાર આવે તો આવે, પણ હવે એનું માત્રા વધતી ગઈ છે. આ જ વર્ષે નહીં જોયું આપણે, આ જ વર્ષે આપણે સાયક્લોન આવ્યા. એક વખત જે મેમાં આવ્યું તે સૌરાષ્ટ્ર સાઈડથી આપણે સાયક્લોન આવેલું છે ને, એ જેવું પડ્યું એટલે તરત જ પશ્ચિમ બંગાળ બાજુ ચાલુ થયું. પશ્ચિમ બંગાળવાળું તો પાછું મારા ખ્યાલથી જુલાઈ ઓગસ્ટમાં પણ આવેલું. સાયક્લોનનું પ્રમાણ બી વધી ગયું છે. પહેલાં એવું હતું કે સાયક્લોન પહેલાં અમેરિકાને યુરોપિયન કન્ટ્રીઓને વધારે અફેક્ટેડ કરતા હતા. ત્યાં જ હરિકેન ને પેલા કેટરીના ને બધા નામ આપેલા છે લોકોએ સ્પેશિયલ, કે ત્યાં બહુ આવતા એમ. પહેલાં એશિયન કન્ટ્રીઓમાં ઓછા આવતા, પણ હવે ગ્રીન હાઉસીસની ગેસીસના કારણે અને ક્લાઇમેટ ચેન્જના કારણે હવે એશિયામાં બી આ ઇફેક્ટ શરૂ થઈ ગઈ છે ને એનું પ્રમાણ હજુ વધતું જ જશે. આ તો સાયક્લોન આપણે હજુ જોયા એવું કહે છે કે આ તો એટલા બધા મોટા સાયક્લોનો બી નહોતા, ને આનાથી મોટા આવશે ને એની સંખ્યા વધતી જશે, એટલે ફ્રીક્વન્સી વધી જશે કે ટાઈમે આવતા જ. એટલે હજુ ઘણા લોકો એવું નહીં માનતા ક્લાઇમેટ ચેન્જ સાચી વસ્તુ છે, એવું હજુ બી લોકોને એવું જ લાગે છે કે ના આ તો ખાલી વાતો જ છે. પણ એના સામે એક્ઝામ્પલ બી છે, ક્લિયર છે ને એ ખરેખર આપણા માટે ડેન્જર વસ્તુ છે, થ્રેટ છે એક. આપણે એક બાજુ ખાલી ઇકોનોમી ડેવલપ કરવા માટે ગમે તેમ આ બધું કરતા ગયા, બરાબર છે, ઇકોનોમી ડેવલપ કરવાની છે, પણ એની સામે પ્રોબ્લેમો બી વધતા જાય. તો કોઝિસમાં આપણે જોયું જનરેટિંગ પાવર, બરાબર, મેઇન કોઝ છે એમ. મેઇન કોઝ જનરેટિંગ પાવર, પછી મેન્યુફેક્ચરિંગ ગુડ્સ ને બધું સેકન્ડરી કહેવાય. હવે આપણે વાત કરીએ કે ડિફોરેસ્ટિકેશન કે કટિંગ ફોરેસ્ટ, એનું બી એક મેઇન કારણ ગણાવે છે યુએન. આ યુએનના મેઇન કારણો છે. તમે સર્ચ મારશો ગૂગલ પર તો, એટલે ગૂગલ પર તમે ખાલી ક્લાઇમેટ ચેન્જ લખશો ને એટલે બીજે નીચે લિંકો બી આવતી જાય. એમાં એક લિંક એવી બી છે કે 5 મુખ્ય કારણો યુએન દ્વારા મૂકવામાં આવેલા છે. એમાં ડિફોરેસ્ટિફિકેશન છે, કટિંગ ફોરેસ્ટ, એ બી મેઇન કન્સર્ન ગણાવે છે, જંગલ કાપવાનું. કટિંગ ફોરેસ્ટમાં મારું જાણ્યા પ્રમાણે કે આપણે ખેતીનું પ્રમાણ વધતું જાય છે. હવે ખેતીનું પ્રમાણ વધવા માટે તમારે જમીન જોઈએ, જેટલી જમીન તમારે ફ્લેટ હોય અને ઝાડ ના હોય એ જમીન પર તમે ખેતી કરી શકો. હવે આપણે ઇન્ડસ્ટ્રી વધતી જાય છે, પ્લસ પોપ્યુલેશન વધતી જાય છે, એ પ્રમાણે તમે ઘરની ડિમાન્ડ વધારો, પ્લસ લોકોને પાછું પ્રોપર્ટી જોઈએ, અર્બન એરિયા વધતો એક્સપાન્શન થાય છે, પ્રોપર્ટી તમે રોકવા બેસો એટલે
તમારા 3 થી 4 કે 5 કે 6 ઘર જે પ્રમાણે તમારો પૈસો એ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાના. હવે તમારે ઘરની જરૂર હોય, સપોઝ 2 ઘરની જરૂર હોય તો તમે 10 ઘર લઈને બેઠા હોય, કેમ કે તમારી પાસે એક્સ્ટ્રા મની પડેલો છે કે અહીં આવક ચાલુ રહે, તો એના લીધે એક્સપાન્શન થતું જાય છે. અને પ્લસ વસ્તી વધારો બી, પણ વસ્તી વધારો આપણે સાઈડમાં ગણીએ છતાં બી આ બધા મેજર ઇસ્યુ છે. અને મીટ ઇન્ડસ્ટ્રી કે પ્રાણીઓને ખાવા માટે બી તમારે પાક વાવવો પડે. હા, ખેતી એટલે મીન્સ કે તમારે જંગલો કાપવા જ પડે, કારણ કે એ લોકોને ચરવા માટે જગ્યાઓ જોઈએ. તો આ રીઝનો છે કે એક રીઝન એવું બી બતાવે છે કે 2019માં કે જ્યારે બ્રાઝિલના પેલા એમેઝોન વાળું જંગલ બળેલું, એનું કારણ આ જ હતું. એટલે બહાર કઈ મેઇન સ્ટ્રીમ પર આની કઈ બહુ મોટી વાત તો ના થઈ, એટલે આપણે એક્ઝેક્ટલી ના કહી શકીએ કે, પણ એક્ઝેક્ટલી ના રીઝન હોઈ શકે કે એક વન ઓફ ધ મેઇન રીઝન છે. હા, લોકો કરતા હોય છે આવું કે ભાઈ હવે પછી એ દબાઈ દેવામાં આવે કે એ આપણને ખ્યાલ નથી, પણ આ થાય છે આ વસ્તુ કે તમે જંગલ બાળી અને પછી એને ખેતી માટે વાપરો છો. તો કારણ કે પશુપાલન વાળા માટે તો એની મેઇન ઇન્કમ પ્રાણીઓ જ છે. પ્રાણીઓને તમે જ્યાં સુધી ફીડ નહીં કરો ત્યાં સુધી એ હેવી નહીં બને. મીન્સ કે મિલ્ક પ્રોડક્શન અટકી જશે. મિલ્ક ઇન્ડસ્ટ્રી ને ડેરી ઇન્ડસ્ટ્રી ને મીટ ઇન્ડસ્ટ્રી તો પેરેલલ ચાલે જ છે. એટલે આપણે ડેરી ઇન્ડસ્ટ્રી, મીટ ઇન્ડસ્ટ્રી અને બીજું તો આપણે ખાવાનો બગાડ, આ 3 વસ્તુથી ખેતીનો જગ્યા તમારે વધારે જોઈએ. જો આ 3 વસ્તુ મેનેજ થવા માંડે કે ઓછું મીટ ખાતા થઈ જાય લોકો, પ્લસ ડેરી ઇન્ડસ્ટ્રીનું જો તમે થોડું ઓછું કરો કે ભાઈ કન્ઝપ્શન વધારાનું ના કરો, અને ખાવાનો બગાડ આપણે ઘણા ન્યૂઝ જોઈએ છીએ. દર વર્ષે ચોમાસામાં ન્યૂઝ આવતા હોય છે કે સ્ટોરેજ ના હોવાથી આટલા ક્વિન્ટલ ઘઉં બગડી ગયા, અથવા તો કોઈ બી અનાજ કઠોળ બગડી જાય છે, સડી જાય છે, ફેંકી દેવામાં આવે છે. સ્ટોરેજ ના હોય, અથવા તો સ્ટોરેજ હોય તો એટલું સારું ના હોય કે હવે આંદોલનના કારણ એક આંદોલનનું કારણ બી આપી હવે કે આંદોલનો ગમે તેમ થાય છે, ખેડૂતો રોષે ભરાય, ગુસ્સે થાય, તો આપણે નહીં જોતા નાગપુરમાં ને બધા ગમે તેમ ટામેટા કે સંતરાઓ કોઈ બી પાક બટેકા ફેંકી દે છે. ક્વિન્ટલ કેટલા કિલોમાં હોય એની તો અમાઉન્ટ, એટલે એક દિવસનો આખો તમારો સપ્લાય ચેઇન આખી વિખાઈ જાય, લોજિસ્ટિક આખું, મીન્સ કે તમારું પહોંચે નહીં અનાજ, એનો બગાડ થઈ ગયો. એટલે આ રીઝનોથી લેન્ડ પોલ્યુશન થાય છે. લેન્ડ પોલ્યુશન લોકો જનરલી હજી વાત નથી કરતા કે લેન્ડ પોલ્યુશન બી એક મેજર ઇસ્યુ છે, પણ આપણે મોસ્ટલી એર પોલ્યુશન, વોટર પોલ્યુશન 2 પર ધ્યાન આપે છે, પણ લોકો ધ્યાન આપે કે લેન્ડ પોલ્યુશન બી આપણે બહુ કરીએ છીએ, જે લોંગ ટર્મે સારું નહીં. અત્યારે ગૃહમંત્રીએ જ અમિત શાહે કંઈક એનું બયાન હતું, સોશિયલ મીડિયા પર જ હતું, મેં વાંચેલું ટ્વિટર પર હશે, કે એણે એક આ મુદ્દો ઉઠાવેલો કે આ આપણા માટે વન ઓફ ધ મોસ્ટ કન્સર્નિંગ થિંગ છે કે આપણી જમીનોમાં હવે ઝેરનું પ્રમાણ, મીન્સ કે આવા ઝેરી રસાયણોને કારણે, એગ્રોને કારણે, પેસ્ટિસાઇડને કારણે જમીનો બગડી ગઈ છે આપણી. આપણે આંખ ખોલવી જોઈએ, એની પર વિચાર કરવો જોઈએ આવતી જનરેશન માટે. એક રિપોર્ટ આવેલો આ વસ્તુ, પણ એનું બી કંઈ પ્રમોટ ના થઈ, એ ટ્વીટ પ્રમોટ ના થઈ, એની પર કંઈ બહુ ચર્ચાઓ બી ના થઈ, મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ દ્વારા બી ના થઈ, કે કશે મેઇન સ્ટ્રીમ પર નહીં થતી આ બધી વસ્તુ, તો લોકોને અવેરનેસ કઈ રીતે આવવાની? મેઇન સ્ટ્રીમ પર મસાલો ચાલે ને, મસાલો જ ચાલે, પણ આનો બી મસાલો બનાવીને તમે ચલાવી શકો. આપણે એટલા હોશિયાર તો છે જ, એટલું તો કરીએ. કોઈ બી વસ્તુમાં મસાલો ઉમેરવામાં આપણે હોશિયાર છે. આવી બધી વસ્તુઓ ન્યૂઝ પર નહીં આવે ત્યાં સુધી લોકો ચર્ચા નહીં કરે. સામાન્ય માણસ જ્યાં સુધી ચર્ચા નહીં કરે કોઈ બી વસ્તુની, ત્યાં સુધી કોઈ બી વસ્તુમાં ઇમ્પેક્ટ ના આવી શકે. જ્યાં સુધી સામાન્ય માણસ એની ચર્ચા કરતો થઈ જાય તો જ અવેરનેસ આવે. અત્યારે ગામડાનો માણસ, સામાન્ય માણસ બિટકોઇનની એની ચર્ચાઓ કરી શકે છે. કેમ કે બિટકોઇન બસ એક આખા વર્લ્ડે એડોપ્ટ કરેલું છે, અને કોઈ બી રીઝન આ બધા બિટકોઇનની કરી શકે તો એ રીતે આવી રીતે કન્વર્ઝેશન પાનના ગલ્લા ઉપર કે કશે બી બેઠક પર ક્લાઇમેટને બાબતે કોઈ કન્વર્ઝેશન નહીં સાંભળતા. પછી આપણે લગ્નોમાં બધા ફેમિલી મેમ્બર્સો ભેગા થતા હોય તો બિઝનેસની વાત કરે,
રિયલ એસ્ટેટની વાતો કરે, ફેક્ટરી હોય પોતાની, કંઈ ફાર્માસ્યુટિકલ કેમિકલ કંઈ બી ધંધાને રિલેટેડ નોકરીને રિલેટેડ વાતો કરે, ક્રિપ્ટોકરન્સીની હવે થોડી ઘણી વાતો કરી નાખે, શેર માર્કેટની વાતો કરે, પૈસાને બાબતે ટૂંકમાં મની રિલેટેડ વસ્તુઓ, ક્લાઇમેટ ચેન્જ, મની રિલેટેડ, પોલિટિક્સની વાતો કરશે, ટિકટોકની વાતો કરે, ઇન્ટરનેટને ચાલતી બધી વસ્તુઓ આજે ફેસબુકના આને તેને બધું. તો એ રીતે ક્લાઇમેટ ચેન્જની વાતો કેમ નહીં કરતા? એ તો મેઇન વસ્તુ, તમે તમારે જે જગ્યાએ રહેવાનું છે, આપણે પૃથ્વી પર રહેવાનું છે ને અત્યારે આપણી જગ્યા જ બરબાદ થઈ રહેલી છે. એ જગ્યા જ નહીં હોય તો તમે કરશો શું? તમે ખાશો શું? તમે જીવશો કઈ રીતે? તમારા ફેક્ટરી કઈ રીતે ચલાવી શકશો? વન ઓફ ધ મેઇન કન્સર્નિંગ થિંગ, રાઈટ, ક્લાઇમેટ ચેન્જ. કોઈ કેમ, મેં એમ કહું છું, કોઈ સામાન્ય રીતે વાતો કેમ ના કરી શકે ક્લાઇમેટ ચેન્જની? એમ લોકોના ઇન્ટરેસ્ટ નથી થતું, મની ઇન્વોલ્વ નથી. ફર્સ્ટ બાબત કે મની ઇન્વોલ્વ નહીં થતું. બીજું, લોકોને બોરિંગ લાગે છે કે આ બાબત પર તો થોડી વાત કરાય, આ તો બોરિંગ વસ્તુ છે. કેમ બોરિંગ વસ્તુ છે? કેમ કે એમાં કોઈ ઇન્વોલ્વ નહીં થતું. મેરેજ બી બોરિંગ વસ્તુ છે. એ મેજોરિટી લોકોને મેરેજ એક અલગ ટોપિક છે, પણ મેજોરિટી લોકોને એમાં આપણે જોવા જઈએ તો ઇન્વોલ્વમેન્ટ ગમે છે. હવે એ કઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ છે એ ખબર નહીં પડતી, એમાં મજાવાળી વસ્તુ શું છે એ નહીં ખબર પડતી. પણ આપણે હવે ક્લાઇમેટનું ક્લાઇમેટ ચેન્જ, કોઈ સેલિબ્રિટી આવીને બોલે, સેલિબ્રિટી આવીને બી બોલશે, ના એની એડો બી કરાવશે, સરકાર બી કરાવશે, તો બી કઈ એટલો બધો ફરક નહીં આવે. ત્યારે એક દિવસ ચર્ચા કરશે, લોકો સોશિયલ મીડિયા પર શેર કરી આપશે, પણ બસ એ શેર કર્યું, કોઈ દિવસ લોંગ ડિસ્કશન નહીં થાય એના પર, કે ડિબેટ નહીં થાય, કે બધા ઘરમાં બી વ્યૂઝ નહીં મૂકે, ફેમિલીમાં બી આ ડિસ્કશન નહીં થાય. ફેમિલીમાં તમે ચાલો એક ટાઈમ તો તમે બેસો ને બધા સાથે, રાતે ડિનર ટાઈમ કંઈ કશો બી હોય, કે ટીવી રાતે ખાધા પછી, તો જે રીતે આપણે બિઝનેસની વાતો કરીએ ઘરમાં મમ્મી પપ્પા જોડે ઇન્વોલ્વ થઈને, એ રીતે આ વાતો બી ચાલુ કરવી જોઈએ. તો એનો ઉકેલ એટલે ઉકેલ નહીં કે તો એક અવેરનેસ ચાલુ થાય. જ્યાં સુધી સામાન્ય લોકો નહીં વાત કરે ત્યાં સુધી અવેરનેસ નહીં આવે. એ છે કે તમારે એટલીસ્ટ વાત કરવી જોઈએ. વાત કરવી, ના ખબર હોય તો તમે જાણો. ના, હવે તો ઈઝી છે, બધું અવેલેબલ છે. મેઇન આ બધી વસ્તુઓ છે એમ ઘણી બધી ઇમ્પેક્ટ કરે. ઇવન આપણે જે હમણાં જ આ ડિસ્કશન કરી કે ભાઈ ઇન્ટરનેટ છે, ક્રિપ્ટોકરન્સી છે, તો એ બધું બી હજી આપણે લોકો જાણતા નથી, કાં તો જાણે છે તો ઇગ્નોર મારવું છે કે ભાઈ તમારે ઇલેક્ટ્રિસિટી આ વસ્તુથી કેટલી વપરાય છે, કે તમે જેટલું ઇન્ટરનેટ વાપરો છો એ પ્રમાણે તમારા ઘરના રાઉટરનો આપણે વાત નહીં કરતા, પણ જે ડેટા સેન્ટર ચાલે છે કન્ટિન્યુઅસલી તમારો ડેટા મેનેજ કરવા માટે, કે પછી સર્વરો છે, એ તમારું કેટલું કન્ઝપ્શન કરે છે એ તમે એટલીસ્ટ સર્ચ કરો, કે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આખો વર્લ્ડનું ઇન્ટરનેટ ચલાવવા માટે અને આપણે ક્રિપ્ટો માઇનિંગ માટે કેટલું ઇન્ટરનેટ જોઈએ છે. આપણે એવું નહીં કહેતા કે બંધ કરી દો ઇન્ટરનેટ, બટ યુઝેજ ખોટો ના કરો. ડેટાને સ્ટોરેજ જગ્યામાં ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ છે. એ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝ્યુમ કેટલું કરશે? એટલે ખોટો સ્પામ ના કરો તમે, ઇન્ટરનેટનો સ્પામ વધારો છો કે ભાઈ. હવે એ લોકો એવું કહે છે કે આપણી ડિજિટલ ઇકોનોમી છે, મીન્સ કે હવે આપણે વર્ક ફ્રોમ હોમ ને આ બધું કરીએ છીએ, તો પણ વર્ક ફ્રોમ હોમ ચાલો બધું કરીએ, પણ આપણી પાસે હવે ઓબ્જેક્ટ્સ બી એટલા વધી ગયા છે ને, મોબાઈલ વધી ગયા છે, લેપટોપ, કોમ્પ્યુટર, કશું બી હોય તો એને ચલાવવા માટે વીજળી તો જોશે ને. સામે એટલા ઇક્વિપમેન્ટ બી આપણે લઈએ છીએ, કન્ઝપ્શન કરીએ છીએ, તો એને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી બી જોઈશે જ ને એટલી. જોઈશે. અત્યારે જ આપણે હવે આ ઇલેક્ટ્રિક ગાડીઓનું બહુ ચગ્યું છે, નો ડાઉટ સારી વસ્તુ છે, એર પોલ્યુશન તમારું ઘટાડશે, પણ અત્યારે આપણે હવે ઇલેક્ટ્રિક ગાડીઓ બી ચાર્જ કોલ પર કરીએ છીએ. કે કોલ પાવર પ્લાન્ટ ચાલે છે મોસ્ટલી, આપણે એના થ્રુ ચાર્જ કરીએ છીએ. હા, નો ડાઉટ સરકારે સ્કીમો સારી લાવી છે કે ભાઈ તમે તમારે સોલાર પેનલો નાખો અને સબસિડી બી આપે છે, સબસિડી આપે છે, સરકાર જાતે પ્રમોટ કરે છે આ ટેકનોલોજી. એટલે એ સારી વસ્તુ છે કે સરકારે એનું કામ કર્યું, પણ હજી બી આપણે કોલ પાવર પ્લાન્ટ પર ચાલીએ છીએ તો
ઘણા લોકોએ બધા એવું નથી કે બધા અફોર્ડ કરી શકે અને તમે સ્વિચ કર્યા કરતા હોય ઘર એ લોકો ના નખાવે તો એ બધા લૂપહોલ છે. તો એના લીધે હવે તમારે કોલ પાવર પ્લાન્ટ પર જનરેટ કરો છો ઇલેક્ટ્રિસિટી અને તમને એવું લાગે છે કે આપણે ઇલેક્ટ્રિક સ્કૂટર કે ઇલેક્ટ્રિક ગાડી વાપરીને આપણે ક્લાઇમેટ બચત કરીએ કે હવા શુદ્ધ કરીએ. હા, પણ રિયલમાં થોડુંક વિચારો તો ખબર પડે કે સામે એટલી સંખ્યા બી વધી ગઈ ને એ વસ્તુઓની. લોકો બધા જ એક સોસાયટીમાં 50 જણામાંથી 40 જણા એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ પરચેસ કર્યું, એટલે એને ચલાવવા માટે વધારે કોલ બી બાળવો પડશે એનર્જી પ્રોડ્યુસ કરવા માટે. તો એની સામે સંખ્યા વધી એટલે એની સામે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શનનું પ્રમાણ બી વધ્યું ને. તો એનાથી કંઈ ચેન્જ, એટલે મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ એવું કહે છે કે બરાબર છે પણ એટલો મોટો કોઈ ચેન્જ નહીં આવવાનો. પ્લસ જે રીતે હવા મચાવેલો છે કે આમ થઈ જશે તેમ થઈ જશે 2050 સુધી આપણે કે આટલું ડાઉન કરી નાખીશું CO2નું પ્રમાણ, મિથેનનું પ્રમાણ, કે જે એમિશન કરતા ગેસો છે એમિશન કરતા ગેસો ઓછા કરી નાખીશું, પણ સામે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે એટલું જ ફોસિલ ફ્યુલ બાળીશું. એનું શું? પ્લસ આપણે માઇનિંગ કરવા માટે બી ફ્યુલ વપરાય છે કે ભાઈ તમે લિથિયમ વાપરો, આયન વાપરો, પછી લિથિયમ આયન બેટરી વાપરો કે એમાં લિથિયમ વપરાય, પછી તમારે એલ્યુમિનિયમ આયન આવે, એલ્યુમિનિયમ વપરાય, એલ્યુમિનિયમ એર બેટરી. એ બધું બી તમારે માઇન કન્ટિન્યુઅસલી કર્યા કરવું પડશે તો તમારી બેટરી બનશે. પ્લાસ્ટિકનો યુઝ થાય છે બેટરીમાં, પણ અમુક ટાઈમે તમારે બેટરીને ડમ્પ બી કરવી પડશે કે ભાઈ તમારી 5 વર્ષે કે 10 વર્ષે બેટરી ખરાબ થાય. એ બી અત્યારે યુટ્યુબ પર કશે બી તમે સર્ચ મારશો તો આ વોક્સના, પછી વાઇઝના, એટલે પછી DW ડોક્યુમેન્ટરીઝ છે જે જર્મન ગવર્મેન્ટ દ્વારા જે પ્રમોટ કરવામાં આવે છે, DW ચેનલ સારી ઇન્ફોર્મેટિવ ચેનલ છે. બાયસ્ડ હવે એ તમારી પર છે તમારે કઈ રીતે, પણ એમાંથી તમને ઇન્ફોર્મેશન મળશે DW કરીને. એ બધા પર ડોક્યુમેન્ટરી છે આ બધી અત્યારની. વાઇસ અને વોક્સે બધાએ કીધું કે બરાબર છે આપણે આ બધું કરીશું. પછી એક સમયને ડમ્પ કરવાનું આવશે ત્યારે જે રીતે આજથી 100 વર્ષ પહેલાં કે 200 વર્ષ પહેલાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન શરૂ થયું, ચાલુ તો થઈ ગયું, પણ એ 100 વર્ષ પહેલાં વિચાર્યું નહોતું કે અત્યારની હાલત હવે શું થશે આપણા પર. એ લોકોએ કંઈ નહોતું વિચાર્યું એટલું બધું. તો અત્યારે આપણે બી એ લોકો માટે, જે નવી જનરેશન માટે એ જ કરીએ છીએ ને. ડમ્પિંગનું ત્યારે નવા પ્રોબ્લેમ આવશે, ડમ્પિંગના ને બધાના. એનું શું અત્યારથી વિચારવું જોઈએ. મેં વિચારેલું હોય તો પછી એને પ્રમોટ બી કરો એમ. લોકોએ વિચાર્યું બી હશે, એ વસ્તુ બી એક્ઝિસ્ટ કરતી હશે, સોલ્યુશન બધું જ છે, પણ આપણને ખબર નથી. કેમ? કારણ કે મેઇન સ્ટ્રીમમાં એ વસ્તુ આવતી નથી. મેઇન સ્ટ્રીમ કશું બી હોય, ન્યૂઝ પર, આર્ટિકલ્સ, ટ્વિટર પર, ફેસબુક, કશું બી તમે વાપરતા હોય, એની સંખ્યા ઓછી છે મેઇન સ્ટ્રીમ પર આવવાની. એટલે લોકોને કદાચ મે બી આપણને ખબર નથી એવી ટેકનોલોજી એક્ઝિસ્ટ કરતી હશે. તો આ એક વન ઓફ ધ મોસ્ટ રીઝન. મારું એવું માનવું છે કે મેઇન સ્ટ્રીમ પર કેમ એ લોકો નથી આવવા દેતા, એનું મને એવું લાગે છે એક કારણ હોઈ શકે કે ભાઈ એ લોકોને એવું લાગે છે કે સપોઝ આપણે આ બેટરીનો મુદ્દો ઉઠાવશું અત્યારે તો લોકો ઇલેક્ટ્રિક કાર ખર્ચ પેલો વાપરતા બંધ થઈ જશે. પણ તમારે વાત તો કરવી પડશે. જો તમારે સોલ્યુશન શોધવું હોય તો તમે મલ્ટિપલ લોકોને વાત કરો તો વધારે જેટલા દિમાગ દોડે એટલું તમે સોલ્યુશન લાવશો. આપણે એવું નહીં કહેતા કે ઇલેક્ટ્રિક કાર વાપરવાનું બંધ કરતો, અત્યારથી સોલ્યુશન શોધવાનું ચાલુ કરો તો 5 વર્ષ પછી તમારે પ્રોબ્લેમ ના થાય ડમ્પિંગ કરવાનો. અત્યારે આપણે હવે ફોનના ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ હોય છે કે લેપટોપના કે કોઈ બી, તો આપણે દર 2 વર્ષે કે 3 વર્ષે ફોન ચેન્જ કરીએ છીએ. અત્યારે એના ડમ્પિંગનો બી બહુ મોટો ઇસ્યુ છે. તો આના આટલા નાના ડિવાઇસના ડમ્પિંગનો ઇસ્યુ છે આપણે, તો એ તો કેટલું મોટું બેટરી છે કે ભાઈ તમારે એને ડમ્પ કઈ રીતે કરશો. ઇવન મેં હમણાં પવનચક્કી પર જોયેલું કે પવનચક્કીને આપણે પાંખ અમુક વર્ષે બદલવી પડે, તો એના ડમ્પિંગનો બી બહુ મેજર ઇસ્યુ છે કે એને ડમ્પ કરવા માટે એટલી હાર્ડ પેનલો હોય છે ને કે એને તોડવી અઘરી પડે છે અને કોસ્ટલી પડે છે. તો એના ડમ્પિંગમાં ક્રિએટિવ રીતે કરે છે એ લોકો, છતાં બી એ લેવલે નથી થતું જે લેવલે આપણે જોઈએ. એટલે એ લોકો શું કરે કે જમીનમાં ટુકડા કરે નાના નાના અને જમીનમાં દાટી દે છે અત્યારે, પણ એ બી કેટલા વર્ષ ચાલશે?
કે તમે બધું જમીનમાં દાટ કરશો તો ક્યારેક તો પછી એ એક લિમિટ આવશે ને. આવવાની જ છે. અને જમીનમાં દાટવા માટે તમારે ફ્લેટ સરફેસ જોઈએ. તમે એવું તો નથી કે જંગલમાં જઈને બધું ઉખાડીને દાટી દેવાના. એટલે મેઇન વસ્તુ એ જ એટલે ડાયરેક્ટલી રિલેટેડ વિથ અવર કન્ઝપ્શન. ઓલ થિંગ્સ. એ જ તમે હવે ઇલેક્ટ્રિક કાર બી વસ્તુ સારી છે પણ અત્યારથી વિચારવું પડે પ્લસ કન્ઝપ્શનનું બી વિચારવું પડે. હા, કન્ઝપ્શન મેજર ઇસ્યુ છે કે આપણે વધારે ને વધારે કન્ઝ્યુમ કરીએ છીએ, એ બી એક મોટો પ્રોબ્લેમ છે. એટલે આ સાયન્સે તો ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન આપ્યા છે, આમાં બી આપે જ છે. પણ આ રીતની આપણે વાતચીતો કરીએ તો એના પરથી એવું જ લાગે કે એટલું બધું સોલ્યુશન આવવાનું નથી જેટલો હવો બનાવીને રાખેલો છે કે આ વસ્તુ યુઝ કરી નાખીશું આપણે, ઇલેક્ટ્રિક વ્હીકલ ઈવી વ્હીકલ યુઝ કરી નાખીશું આપણે, સોલાર પેનલો લગાવી દઈશું કે પછી બીજી કોઈ બી જે રિન્યુએબલ એનર્જીનો યુઝ કરી નાખીશું. પણ એને રેશનલ રીતે વિચારીએ તો પછી એ વસ્તુ યુઝ કરવા માટે મટીરિયલ તો જોશે ને આપણને, તો એ મટીરિયલનું અમાઉન્ટ બી વધારે જોશે કારણ કે બધા જ લોકો એ વસ્તુ વાપરવા મળવાના. પહેલાં તમે પેટ્રોલ વાપરતા હતા એની જગ્યાએ હવે બેટરીઓ વાપરશો. મોટી લાર્જ સ્કેલમાં વિચારો નહીં. લાર્જ સ્કેલમાં જોઈએ તો હવે આખું પેટ્રોલનું સબસ્ટિટ્યૂટ નોર્મલ લોકો એની પર આવી ગયા એટલે એનું પ્રમાણ બી વધી ગયું. એટલે એને મેન્યુફેક્ચરિંગ કરવા માટે રિસોર્સિસ બી જોશે, નેચરલ કમ્પોનન્ટ્સ જોશે, મટીરિયલ જોશે. એની માટે બી આપણે એનર્જીનો યુઝ તો કરવાના ને. આપણે કેલિફોર્નિયાના તે ન્યૂઝ જોયા હોય તો ઘણીવાર ત્યાં બ્લેકઆઉટ થયેલા. હા, તો એનું રીઝન એવું આપવામાં આવતું હતું કે નેચરલ રિસોર્સિસના બેઝ પર એ લોકો વધારે નિર્ભર થઈ ગયા છે, એટલે નેચરલ પાવર જનરેશન પર. એટલે એ લોકોને કોઈ વાર પાવર ઘટતો હતો એટલે બ્લેકઆઉટ થતા હતા અમુક કલાકો માટે. ઓકે. તો એ બી આપણે મેનેજ કરવું જોઈએ કે ભાઈ તમે ખાલી નેચરલ રિસોર્સિસ પર નિર્ભર ના રહો. તમે મેનેજ કરવામાં શું પ્રોબ્લેમ છે? ધારો કે આપણે કોલ પાવર પ્લાન્ટ છે તો આપણે એવું નહીં કહેતા કે આપણો ગરીબ તો ના કહેવાય પણ ડેવલપિંગ કન્ટ્રી છે તો આપણે કોલ પાવર પ્લાન્ટ બંધ ના કરી શકીએ અચાનક કે ભાઈ બંધ કરી દીધું. તો આપણે મેનેજ કરવું જોઈએ કે ભાઈ કોલનું ઘટાડો તમે, પછી એટલું ન્યુક્લિયરનું કરો અને એટલું નેચરલ રિસોર્સિસનું કરો કે ત્રણને મિક્સ કરીને બેલેન્સ કરીને ચાલો. એટલે તમારે નેચરલ રિસોર્સિસ ઘટે તો પછી તમારે ન્યુક્લિયરના કોલ તો છે અને કોલનું ઓછું કરી દેવાનું અને ન્યુક્લિયરનું બી મેનેજેબલ રાખવાનું કે ભાઈ તમારે કદી પ્રોબ્લેમ ના આવવો જોઈએ કેમ કે એ બી રિસ્કી છે અને એના બી ડમ્પિંગના ઇસ્યુ છે જે કોસ્ટલી છે. તો ત્રણને મેનેજ કરો ને તો તમારો પાવર જનરેશન કમ્પ્લીટ ચાલ્યા કરે, દેશની ઇકોનોમી બી ચાલ્યા કરે અને પોલ્યુશન બાબતે બી આપણે મેન્ટેન રહીએ. તું જે વાત કરે છે એ બધી બરાબર છે આમ, પણ આમ યુટોપિયન વાતો છે આ બધી. એ હવે સરકાર પર નિર્ભર છે અને માણસો પર નિર્ભર છે. અત્યાર સુધીની કોઈ બી યુટોપિયન આઈડિયોલોજી આ પૃથ્વી પર એપ્લાય નથી થઈ. એટલે એની ખાલી થિયરીઓ જ બની છે, સાંભળવામાં બહુ સારી લાગે વસ્તુ, પણ એનું પ્રેક્ટિકલી એપ્લિકેશન જ્યારે કરવામાં આવે છે ત્યારે નથી થતું. એ વસ્તુને આપણે હિસ્ટ્રીમાં જોઈ શકીએ છીએ કે કમ્યુનિઝમ આટલી મસ્ત આઈડિયોલોજી કાર્લ માર્ક્સે બનાવી, સાંભળવાની બધાને જ ગમે કે ભાઈ ઇક્વાલિટી, કે સ્ટેટ જ બધું, સ્ટેટના હાથમાં બધો પાવર હશે એમ. મીન્સ કે એન્ટી કેપિટાલિસ્ટિક લોકો હતા કે બધા લોકોને ઇક્વલી બધું ડિસ્ટ્રીબ્યુટ થશે અને એની જવાબદારી સ્ટેટની રહેશે. આઈડિયોલોજી એકદમ પરફેક્ટ છે પણ એનો રિઝલ્ટ આપણે જોયું યુએસએસઆર, સોવિયત, એમાંથી જ પછી ડિક્ટેટરશીપ, પછી નાર્સિસિઝમ ને ગમે તે તમે ટર્મ બનાવ્યા. એ સાચી હકીકત બી વસ્તુ પ્રેક્ટિકલી જે એપ્લિકેશન થયું ત્યારે એનું 100% કોઈ બી વસ્તુનું એપ્લાય ના થાય જ્યારે થિયરી પરથી તમે પ્રેક્ટિકલ કરવામાં જાઓ. એટલે વસ્તુ એવી છે કે અત્યારે આ મોટા ફિલોસોફરો કે સાયન્ટિસ્ટો આ મુદ્દો બી ઉઠાવે જ્યારે આવી બધી વસ્તુ કે વસ્તુ બરાબર છે એકદમ સાંભળવાની જે સારી વસ્તુ લાગે આ બધી વસ્તુને આઈડિયાલિસ્ટ વાતો કે યુટોપિયન કહે. યુટોપિયનનો ઓપોઝિટ ડિસ્ટોપિયન કહેવાય. યુટોપિયન એટલે સારી બધી વસ્તુઓ
કે એ ખાલી થિયરી બેઝ પર જ છે. પ્રેક્ટિકલી એપ્લાય તમે એ વસ્તુઓ ના કરી શકો. પ્રેક્ટિકલી એપ્લાય કરવા જઈએ ને તો એ યુટોપિયન વસ્તુ જાતે જ ડિસ્ટોપિયન થઈ જાય. હિસ્ટ્રીમાં આપણે બધું હિસ્ટ્રી જોઈ લીધી છે આપણે, એમ અત્યાર સુધીના અનુભવો તો આપણા એટલા જ છે કે આ વાત છે બધા. એ આપણે મેઇન ઇસ્યુ પાવર ગ્રેબનો કહી શકીએ કે જે માણસ આપણો નેચર એવો છે કે આપણે પાવરને સહન નહીં કરી શકતા, કે આપણી એટલી કેપેસિટી નથી કે આપણે પાવર આવી જાય તો ઈગો ના આવે. એટલે કોઈ બી આઈડિયોલોજી હોય તો આઈડિયોલોજી બધી કોઈ ખરાબ નથી કે ભાઈ કેપિટલિઝમ બી સારું છે કે પછી માર્ક્સિઝમ બી સારું છે કે કમ્યુનિઝમ બી સારું છે. આઈડિયોલોજી જે ઓરિજિનલ આઈડિયોલોજી બનેલી એ સારી હોય છે, પણ જ્યારે માણસના હાથમાં આવે છે ને એને અમલમાં લાવે છે ત્યારે એ શું કરે છે કે ભાઈ કમ્યુનિઝમ આપણે જોઈએ છે કે કેવા પ્રોબ્લેમ પાસ્ટમાં ઊભા કરેલા. અત્યારે કેપિટલિઝમમાં બી ઇસ્યુ નહીં એવું નથી છે, ક્લીન નથી. કેપિટલિઝમને કારણે તો અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જની વાતો કરીએ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું. કેપિટલિઝમ મેં તો પ્રમોટ કરી આ બધી વસ્તુ. ફ્રી માર્કેટ છે, હા એના ફાયદા બી છે. ફ્રી માર્કેટ, કોઈ બી માણસ આવીને એની પ્રોડક્ટ વેચી શકે બજારમાં. જ્યારે પેલામાં એ બધી વસ્તુઓ નહોતી. કેપિટાલિસ્ટ સોસાયટીની કેપિટલિઝમની આ બધા ફાયદાઓ છે કે તમે બધા લોકો પોતાની પ્રોડક્ટ લઈને વેચી શકો, તમે લોકો પૈસા સારા એવા બનાવી શકો. મીન્સ કે પૂંજીવાદી દેશો બધા, અમેરિકાની જે કેપિટલિસ્ટિક સોસાયટી છે એ પ્રમાણે પૈસાવાળા તમે જલ્દીથી વેલ્થ જનરેશન કરી શકો, કારણ કે એવા બધા નિયમો બનાવ્યા કે જે વેલ્થને એટ્રેક્ટ કરે, લોકોને વધારે બિઝનેસીસ કરવા માટે પ્રમોટ કરે. અત્યારની આપણી ગવર્મેન્ટ, રાઇટ વિંગ ગવર્મેન્ટની આઈડિયોલોજી એ હોય છે. એને કારણે સોલ્યુશનો બી આવે છે. આપણે જે જ્યારે ભણતા 6ઠા 7મા ધોરણમાં ત્યારે સોલર પેનલની બધી વાતો થતી હતી. આ કંઈ નવી વસ્તુ નહીં, બહુ પહેલેથી વસ્તુ છે. તો અત્યારે ફટાફટ એપ્લાય બી થાય છે. કેમ? આપણે ત્યાં બી, કારણ કે અત્યારે આપણે ત્યાં એવી ગવર્મેન્ટ બી છે, એ પ્રકારની આઈડિયોલોજીને સપોર્ટ કરતી ગવર્મેન્ટ. મોદી ગવર્મેન્ટ એટલે હું એવું કોઈ આપણે અહીંયા સપોર્ટર કોઈના છું, પણ જાહેરમાં હું નહીં બોલું કોનો સપોર્ટર છું એમને તેમ. પણ અત્યારની ગવર્મેન્ટે જાતે જ આ બધી વસ્તુને પ્રમોટ કરી, મેક ઇન ઇન્ડિયાને. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બી આવી શકે કે અમે એટલા બધા રૂલ્સ, આ બધા રૂલ્સ લિબરલ કરીએ છીએ. પ્રાઇવેટાઇઝેશન કરે છે કે અત્યારે જોઈએ, આપણે જોયું કે એર ઇન્ડિયાને ને બધું બી હવે સરકાર એવું કહે છે કે પ્રાઇવેટ કંપનીઓ તમે સંભાળો તો ગ્રોથ સારો એવો થઈ શકે. સરકાર એમાં થોડું ઇન્ટરવેન્શન ઘટાડે કે એમાં તો પ્રાઇવેટ કંપનીઓ એને લે એ વસ્તુઓ તો સારી રીતે ગ્રોથ કરી શકીએ. તો એ બધી વસ્તુઓને જ કારણે કંપનીઓ, બહારની કંપનીઓ બી આવેલી છે, આપણી કંપનીઓ બી, આપણા દેશની કંપનીઓ બી કામ કરે છે આ બધી વસ્તુઓ ઉપર. જે સોલારની છે, પછી બેટરી મેન્યુફેક્ચરિંગ માટે છે, ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે. એમરોન છે, એક્સાઇડ છે, એ બધા કામ કરે છે. ઘણી, આ તો 2 મોટા નામ છે. બીજા બધા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ બી ઘણી બધી છે એમ. એનું મેઇન કારણ આ બી છે કે ગવર્મેન્ટની એવી પોલિસી, અને ગવર્મેન્ટ જાતે બી પ્રમોટ કરે છે, સબસિડી આપે છે. જો તમે આવા કોઈ બિઝનેસ પ્લાનિંગ હોય તો ગવર્મેન્ટ પાસે જાઓ તો ગવર્મેન્ટ બી તમને સપોર્ટ કરશે, સબસિડીઓ આપે છે. એટલે એ બાબતે બહુ સારી વસ્તુ થઈ રહી છે અત્યારે આપણા દેશમાં, ભારતમાં ને એમાં. ચાલો હવે બીજી એક વાત કરીએ આપણે પોલિટિક્સ પર જતા રહ્યા. મેઇન બીજું રીઝન એ લોકો એવું કહે છે કે ફૂડ પ્રોડક્શન બી એક વન ઓફ ધ મેજર કોઝ છે. 25% of the greenhouse gas is coming from the food production processes. ફૂડ પ્રોડક્શન પર હવે આપણી નીડ્સ વધતી જાય છે. જેમ કે આપણે અત્યારે જે અહીંયા કલ્ચર મોટા સિટીમાં આવ્યું છે, પણ નાના સિટીમાં નથી આવ્યું કે પાણીની મલ્ટિપલ ટાઈપની બોટલો, કે ભાઈ પાણી જેવું તમને પાણી દેખાય છે કે ફ્લેવર વાળા હશે. એ હજી મોટા સિટીમાં એ કલ્ચર આવી ગયું છે, અહીંયા નથી આવ્યું. તો એ ધીરે ધીરે આપણે એ બી જેમ પૈસા વધતા જશે લોકો પાસે વાપરવા માટે, એમ આ વસ્તુ બી આવતી જશે કે તમે મલ્ટિપલ ટાઈપના પાણી છે કે પેકેજ ફૂડ, એક જ વસ્તુની વેરાયટી વધતી જશે. હા, એક જ વસ્તુની વેરાયટી છે જ. અત્યારે આપણે, તું મારા ખ્યાલથી બિગ બજાર કે કશે બી મોટા એવા મોલમાં જાય તો એ વસ્તુઓ છે જ કે એક જ વસ્તુના 10 કે 12 વેરાયટી હશે.
આટલા બધા પ્રકાર વેફરોના, કોલ્ડ ડ્રિંક્સના આટલા બધા પ્રકાર, અને પેકેજ ફૂડની માત્રા વધતી જશે. હા. જે અમુક આપણે એવું નહીં કહેતા કે બંધ થઈ જવું જોઈએ, પણ અનનેસેસરી હોય છે. અનનેસેસરી જ છે. બંધ થવાની જો આપણે અહીંયા એક વસ્તુ અમે લોકો અહીંયા ડિબેટ કરીએ છીએ, બરાબર? ડિબેટ એટલે પછી ઓપન માઇન્ડ આમાં રાખવું પડે. અમે કોઈ વસ્તુને ઓર્થોડોક્સી નહીં કે બેન જ કરી દો આને તે, પણ ચર્ચા આ રીતે જ થાય. ચર્ચામાં તમે મારધાડ ના કરી કે હું વાંચો ને તું સાચો. તમે જે જોવો છો એના પ્રશ્નો ઉઠાવો. આપણે લોકો જોઈએ છે ને તો બધું ઇન્ડિયન લોકોની મેન્ટાલિટી આપણી એવી છે કે કોઈ જ્ઞાની માણસ, નોલેજેબલ માણસ બોલ્યું છે ને બરાબર જ હશે. એવું કંઈ જરૂરી થોડું છે. અને તમારી પાસે રાઈટ છે કે તમે એના આઈડિયાને લો, સાંભળો, રેશનલી એપ્લાય કરો, એનું એનાલિસિસ કરો, તમે બી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરો. જેટલી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરશો એટલું સામેથી બી સારી આર્ગ્યુમેન્ટો આવતી, પેલા લોકોને બી ખબર પડશે કે ઓહો હવે તો જનતામાં બી જાગૃતતા છે, તો એક સારું એન્વાયરમેન્ટ પ્રોડ્યુસ થશે. એમ કોઈ બી બાબતની અવેરનેસ આ રીતે આવે કે આપણે સામે આપણા કાઉન્ટર વ્યૂ મૂકતા જ નથી. અને એવું થોડી છે કે આપણે કન્ઝપ્શન નહીં કરતા, ઇવન આપણે બી કરીએ જ છે ને. એવું નથી કહેતા કે આપણે ફૂલ કન્ઝપ્શન ઓવર કરીએ છીએ, તો કે ભાઈ આપણે બી જરૂરિયાત કરતા આપણે પેકેટો ખાઈએ છીએ કે પછી પાણી. ઇવન આપણે પોલેન્ડ હતા તો ત્યાં આપણે પાણીની બોટલ ખરીદીને પીતા. હા, ને ત્યાં આપણે વેરાયટી વાળું ગેસોલિન વોટર લેતા, ફ્લેવર વાળા વોટર લેતા. આપણે બી કરેલું જ છે ને કરીએ છીએ હજી, પણ વિચારવું એ વસ્તુ બી છે ને કે અનનેસેસરી વસ્તુ છે. કોઈ જરૂર નથી એટલા બધી વેરાયટીની આપણને. તમને જે પાણી મળે છે અત્યારે તો આપણને ફિલ્ટરેશન વાળું બી પાણી મળે છે, સારું જ પાણી પીએ છે. તો એની જરૂર શું છે કે ફ્લેવર વાળા પાણી લાવો, પછી એને સેલિબ્રિટી દ્વારા પ્રમોટ કરવામાં આવે એટલે લોકો બી લે. સેલિબ્રિટી દ્વારા તમે આવી જ વસ્તુઓ પ્રમોટ કરો, સેલિબ્રિટીઓને સારી વસ્તુઓમાં યુઝ કરો ને, સેલિબ્રિટીનો આ બધી અટકાવવામાં એને એવી રીતે પ્રમોટ કરો. આ એક કેપિટલિઝમનો પ્રી માર્કેટિંગ મોટામાં મોટો ડિસએડવાન્ટેજીસ છે કે તમે કંઈ બી કરી શકો, પ્રોડક્ટ વેચવા માટે કોઈ બી લેવલે જઈ શકો. કે એનું કોઈ ઇલોજિકલ છે આ બધી વસ્તુનું. મને તું કે 10 જાતના પાણીના ફ્લેવરની કે કોઈ બી વસ્તુમાં શું જરૂર શું છે? ફ્લેવર કોઈ જરૂર જ નથી. તમારે એ વસ્તુની અનનેસેસરી આ વસ્તુ નીડ એક માહોલ ઊભો કરવામાં આવે તમારી સામે. તમે જો રેશનલી થોડુંક વિચારતા હો તો થોડુંક બી વિચારો તો તમને ખબર પડે કે આપણને જરૂર જ નથી. બરાબર છે ને? તો બી અનનેસેસરી તમને ફોર્સફુલી કહેવામાં આવે કે તમે આ વસ્તુ ખરીદો, તમે આ વસ્તુ ખરીદો, અથવા આ વસ્તુ લો તો તમે થોડાક હેપી થઈ જશો, આ વસ્તુ લો તો તમે સોસાયટીમાં સારું એવું સ્ટેટસ સિગ્નલિંગ કરી શકશો. એવું મોઢા પર નહીં કે સ્ટેટસ સિગ્નલિંગ વસ્તુ છે. ના, ચોખ્ખું કે છે ને. આપણે આ કપડાની એડવર્ટાઇઝર જોઈએ, ફેશન ઇન્ડસ્ટ્રીની બી વાત કરીએ તો કપડાની એડવર્ટાઇઝર જોતા તો કે કોન્ફિડન્ટ મેન આ કપડાં પહેરે, અથવા તો કોન્ફિડન્ટ વુમન આ કપડાં પહેરે, અમારા કપડાં આવા છે, તેવા છે, આ છે. એટલે કપડાં પહેરવાથી તમારો કોન્ફિડન્સ વધે. આ કઈનું લોજિક છે કે ભાઈ તમારા કપડાં મોટિવેશનલ સ્પીકરો ને બધા એ લોકો બી ઘણા બધા આવું વસ્તુ પ્રમોટ કરતા હોય છે કે પર્સનાલિટી હારી પડવા માટે હારા કપડા વાળો શર્ટ, કે ભાઈ એકદમ ફિટિંગ વાળો શર્ટ, નીચે પેન્ટ આવું, આ ટાઈપના શૂઝ પહેરવાના, આ ટાઈપના મોજા પહેરવાના, તો તમારા ડ્રેસિંગ સેન્સ આ સારો છે. એમ ડ્રેસિંગ સેન્સની તો સ્પેશિયલ જે મોટા યુટ્યુબરો બી ચલાવે છે. રણવીર અલ્હાબાદિયા બી પહેલા કરતો હતો, અત્યારે મને ખબર નહીં. કરતો હતો, મેં જોયેલું છે કે ભાઈ આ તો કઈ નહીં વસ્તુ. એ તો પોતાને ઇન્ફ્લુએન્સર કે ને આવી વસ્તુ બી પ્રમોટ કરે છે કે ભાઈ ડ્રેસિંગ સેન્સ એટલે શું છે. આપણે ત્યાં જોયેલું પોલેન્ડ આપણે રહ્યા એટલો ટાઈમ, તો આપણે ડ્રેસિંગ સેન્સ હતું ત્યાં, પણ લોકો કપડાં ઓવર કન્ઝપ્શન એટલે વધારે પડતા બી નતા લેતા, જરૂરિયાત પ્રમાણે ચાલ્યા કરતું હતું એ લોકોનું નોર્મલી, કે લેવાના પહેરવાના. અને ત્યાં તમે નોર્મલી સાદા કપડાં પહેરીને બી નીકળો તો કઈ વાંધો નથી. વાંધો અહીંયા બી નથી, પણ અહીંયા હવે આપણી સાયકોલોજી એવી થઈ ગઈ છે ને કે તું ઓટોમેટિકલી તું તારી જાત પર ડાઉટ કરતો થઈ જશે. એનું કારણ શું છે? એનું રૂટ આ બધી વસ્તુ, એડવર્ટાઇઝિંગ, અનનેસેસરી એડવર્ટાઇઝિંગ, અનનેસેસરી માર્કેટિંગ પ્રમોટ કરવામાં આવે. નાનપણથી જ આપણે આવી બધી વસ્તુ જોતા રહી, નાનપણથી મીન્સ કે મેચ્યોર અવસ્થામાંથી 8મા 9મા ધોરણ
ત્યાંથી આ વસ્તુ મગજમાં નાખી દેવામાં આવે એટલે અત્યાર સુધી તો પછી એ વસ્તુ કેટલી ડેવલપ થઈ ગઈ, અંદર મોટું ઝાડ બની ગયું આપણા મગજમાં. તું તારી જાત પર ડાઉટ કરવા મળે કે હું આ પહેરીને આવા ઓકેઝનમાં તો આ જ પહેરવું પડશે મારે, આ ઓકેઝનમાં આવું નહીં ચાલે, મારે પેલી બ્રાન્ડનું જ જોશે. બ્રાન્ડ પ્લસ આપણે ધારો કે મેરેજ હોય ને એ બી ખોટ. જો પાછા આપણે કહી દઈએ અમે કોઈ બ્રાન્ડના વિરોધી નથી, પણ એક વાત તો કરવી પડે કે નહીં, એમ કહું તો ડિસ્કશન કરવું મેન પડે. આપણો મેન અમારો મુદ્દો જે છે, જે બી અમારો વ્યુઅર્સ છે, જોતા હશો તમે, તમને ગમે કે નહીં ગમે, પણ અમે એવું કરવા માંગીએ છીએ કે લોકો વિચારતા થાય આ બાબતે. વાતો ડિસ્કશન જરૂરી છે, કોઈ બી વસ્તુની ડિસ્કશન જરૂરી છે જ. તમે આ રીતે જ ડિસ્કશન કરી શકો છો. મેઇન આપણો મુદ્દો એવો છે કે ભાઈ તમે જે બ્રાન્ડનું પહેરો એ બ્રાન્ડનું પહેરો, પણ કન્ઝપ્શન ઓછું કરો. તમારે કન્ઝપ્શન ઓછું કરો. મેઇન ક્લાઇમેટ ચેન્જનો મેઇન વસ્તુ આ કારણ આ કન્ઝપ્શન જોડે જ છે કે ભાઈ સાયન્સ કેટલી મદદ કરશે આપણી. સાયન્સ ચાલો ટેકનોલોજી આવી દેશે, ઓબ્જેક્ટ રિલેટેડ, મટીરિયલ રિલેટેડ જે બી પ્રોબ્લેમ હશે એ સોલ્વિંગ કરી દેશે સાયન્સ, પણ પછી આપણી પર છે ને, આપણું ડિસિઝન એવું હોવું જોઈએ ને. હવે આપણે જોઈએ તો બીજું છે કે આપણે મેકડોનલ્ડ્સમાં, ચાલો મેકડોનલ્ડ્સ કંપનીનું નામ નહીં લેવું, પણ કોઈ બી કોલ્ડ ડ્રિંક પીતા હોઈએ તો આપણે નોર્મલ રેસ્ટોરન્ટોમાં બી જઈએ છીએ, તો હવે કોરોનાને લીધે આપણને થ્રોએબલ ગ્લાસમાં આપે છે નોર્મલ રેસ્ટોરન્ટોમાં બી, કે અથવા એમાં સ્ટ્રો આપે પ્લાસ્ટિકની. હવે તમે કોલ્ડ ડ્રિંક સ્ટ્રોથી બી પી શકો છો, ડાયરેક્ટ ગ્લાસ મોઢે માંડીને બી પી શકો છો. હવે આ મેકડોનલ્ડ વાળાને અત્યારે પુઠ્ઠાની સ્ટ્રો આપતા થઈ ગયા છે, પણ પુઠ્ઠાની સ્ટ્રો બી તમારે પ્રોબ્લેમ તો કરે જ કે ભાઈ પુઠ્ઠું બી બને તો ઝાડમાંથી જ છે ને, તો તમારે સ્ટ્રોની જરૂર શું છે? કોકા કોલા પીવા માટે તમે ગ્લાસ પર મોઢે માંડીને ડાયરેક્ટ પી શકો છો. અને બીજું એવું છે કે અત્યારે આપણે મુદ્દો ઉઠે છે કે ભાઈ સ્ટ્રોના લીધે દરિયામાં ફેંકી દો છો તમે એ બધો કચરો ને દરિયામાં પોલ્યુશન થાય છે. પણ અત્યારે માસ્કનો ને એને ગ્લવ્સનો જે દરિયામાં જથ્થો ગયો છે અથવા તો બધા કચરો ફેલાયો છે એનું કેમ આપણે વાત નથી કરતા? કોરોના ચાલે છે તો તમે માસ્ક ને ગ્લવ્સ પહેરો છો, સારી વસ્તુ છે કે તમને પ્રોટેક્શન મળે છે, પણ તમે એને ગમે ત્યાં ફેંકો છો અને ખાલી એટલા માટે જ મેઇનસ્ટ્રીમ મીડિયા પર એની વાત નહીં થતી કે ભાઈ એના લીધે લોકો પહેરતા બંધ થઈ જશે. તો તમે સોલ્યુશન આપવાની જગ્યાએ એ વસ્તુને દબાવો છો મેઇનસ્ટ્રીમ મીડિયાવાળા, કે તમારે સોલ્યુશન આપવું જોઈએ કે ભાઈ માસ્ક ને ગ્લવ્સનો ડિસ્પોઝેબલ તમે ડિસ્પોઝ સરખી જગ્યાએ કરો, કે ગમે ત્યાં ફેંકી ના દો. અને અત્યારે આ પ્રોબ્લેમ છે જ કે ભાઈ માસ્ક ને ગ્લવ્સનો કચરો વધી ગયો છે. હા, એ બી છે. અને એના પર ડિસ્કશન નહીં થતી. મેઇન કન્સર્ન આ છે આપણો, ડિસ્કશન નથી થતી આવી બધી વસ્તુઓમાં. હવે બીજો મુદ્દો એ રહી ગયો કે મેઇન મારે બીજી એક વાત કરવાની હતી કે ફૂડ પ્રોડક્શનને રિલેટેડ કે કન્ઝપ્શનને રિલેટેડ, કે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જની ગ્લોબલ ઇમ્પેક્ટ થાય છે એમાં યુરોપિયન કન્ટ્રીઓ અને અમેરિકન લોકો સૌથી વધારે એ લોકો વાંક કાઢે છે ચાઇનાનો, કે ચાઇના બહુ વધારે પડતું ઇન્ડિયા ચાઇના એ લોકો પ્રોડક્શન કરે છે, આને તે કરે છે, એને કારણે મેઇન રીઝન ચાઇના છે એવું કહે છે એ લોકો. પણ પછી એ લોકોની ફૂડ કન્ઝપ્શન ને બધી નીડ પૂરી કરવા માટે જ તો ચાઇના બધું પ્રોડક્શન કરે છે. જે ટ્રેડ ચાલે છે યુરોપમાં અને અમેરિકામાં બધી વસ્તુઓ કેટલી 80% બધી વસ્તુઓ ચાઇનાથી જ જાય છે. તો તમે તમારી વસ્તુઓ બધી ચાઇના પાસેથી લો છો ને વાંક બી તમે ચાઇનાનો જ કાઢો છો એમ. એટલે મેં બી આપણા સર્કલમાં આપણે ઘણા લોકોને સાંભળતા જોયા હોય કે યુરોપમાં તો જો કેટલો ક્લીન છે, નો ડાઉટ ક્લીન છે, પણ એનો મિનિંગ એવો નથી કે એ લોકોના લીધે ક્લીન છે. એ લોકોનું પ્રોડક્શન બીજા કન્ટ્રીમાં થાય છે એટલે એ કન્ટ્રીઓ ક્લીન છે. આફ્રિકન કન્ટ્રીઓમાં, ઇન્ડિયામાં, સધર્ન એશિયન કન્ટ્રીઓ, એ લોકો પોતાની ચાઇના તો ઉલટી કાંઈ એ લોકોને ફૂલફિલ કરી આપે છે, પ્રોવાઈડ કરીએ છીએ આપણે તો. ખાવાની વસ્તુઓથી માંડીને ઇલેક્ટ્રિક વસ્તુઓ કંઈ બી. જે અત્યારે એવું કહે છે કે એક અમેરિકન સૌથી વધારે કાર્બન ફૂટપ્રિન્ટમાં સૌથી વધારે પોર્શન અમેરિકનનું છે. કાર્બન ફૂટપ્રિન્ટ તો ખબર જ છે આપણને શું છે.
હવે એક યુએનની કે કોઈની ખબર નહીં, WWFની મને ખબર નહીં, તમે ગૂગલ પર જોઈ લેજો, પણ એક રિપોર્ટને અકોર્ડિંગ એવું કીધેલું કે યુએસ ને ઓસ્ટ્રેલિયનની કાર્બન ફૂટપ્રિન્ટ એક માણસની 16 ટનની છે. હા, સૌથી વધારે છે. ને ઓવરઓલ વર્લ્ડની જે ગણીએ તે મારા ખ્યાલથી 4 ટન કેટલી છે જોઈ લો. મારા ખ્યાલથી 4 ટન કે એમ છે. એમાં સૌથી વધારે યુએસ ને ઓસ્ટ્રેલિયનની છે, 16 ટનની છે. ને આપણી ઇન્ડિયાની તો હજી 2 ટન કરતાં ઓછી જ છે કાર્બન ફૂટપ્રિન્ટની વાત કરીએ તો. એટલે આ બાબતે સૌથી વધારે કન્સર્ન તો અમેરિકાનો ને ઓસ્ટ્રેલિયાનો ને આ બધી ડેવલપ કન્ટ્રીઓનો જ છે. ને એ લોકો વાગ કાઢે છે આપણી બધી કન્ટ્રીઓનો. એ લોકોને કાર્બન ફૂટપ્રિન્ટ પાછી કે એ લોકોને કેવું છે કે બધું પ્રોડક્શન બહાર કરાવડાવે એટલે એમના કન્ટ્રીમાં દેખાય નહીં પોલ્યુશન, એટલે એ લોકો એવું કહે કે અમે ચોખ્ખા છીએ, પણ રિયલમાં એવું નથી. રિયલમાં એ લોકો જે બહાર પ્રોડક્શન કરાવે છે કે ધારો કે અહીંયા જેટલું કેમિકલ બને છે કે ચાઇનામાં જેટલું કેમિકલ બને છે, રો મટીરિયલ જેટલી બી વસ્તુમાં વપરાય છે કે એમના કપડાં બનાવવામાં કે પછી ટૂથપેસ્ટ બનાવવામાં કે પાવડર બનાવવામાં, એ બધું પ્રોડક્શન તો અહીંયા જ થાય છે. પ્રોડક્શન અહીંયા થાય છે. તમારી હવે તો આ બધી કોમ્પ્યુટર મોબાઈલમાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ એવા છે કે બધા રેર અર્થ મિનરલ્સ કહેવાય ને એને, કે જે મંગોલિયામાં નહીં બધે છે, તો આખું મંગોલિયાને આ લોકોએ આ રીતે બરબાદ કરી નાખેલું છે. હા, જો કાર્બન ફૂટપ્રિન્ટ છે ને, તમે વર્લ્ડોમીટર પર જોઈ શકો છો. કાર્બન ફૂટપ્રિન્ટ પર પર્સન સર્ચ મારશો ને એટલે વર્લ્ડોમીટર પર આવી જશે ડેટા. તો ચાઇનાનો છે આપણે 7.3%, 7.3 ટન પર યર. હવે યુએસ નો છે 15.5, એટલે 16 ગણી લો ને એટલે. અને ઇન્ડિયાનો છે 1.9, એટલે 2% બી ઓછો છે. હા, રશિયાનો છે 11, કેનેડાનો છે 18.5. કેનેડા તો તમે જેટલી બી ડેવલપ કન્ટ્રીઓ છે ત્યાંનો કાર્બન ફૂટપ્રિન્ટ વધારે છે. ચાલ હવે આની પર વાત કરીએ, આપણે આની પર જ વાત કરવી છે. ઓસ્ટ્રેલિયાનો છે 17, એટલે યુકે નો 5 છે, આપણા કરતા તો વધારે છે એટલીસ્ટ. પછી આપણે જર્મનીનું જોવાનું હતું. જર્મનીના બહુ વખાણ કરતા હોય છે લોકો, જોઈએ કે જર્મનીનું કેટલું છે. હા, એટલે નિયરલી હશે જ એનું 9.4. આપણી કરતાં તો આપણે એવું નહીં કહેતા આપણે એની કરતાં સારા છે કે ખરાબ છે, આપણે બી કરીએ જ છે, પણ એ લોકો વધારે પડતું કરે છે, બહુ વધારે પડતું. 16 ટન 17 ટન એટલે બહુ વધારે પડતું કહેવાય. ને યુએન કે બધા એ લોકો એવું કહે છે કે 2050 સુધી તો આપણે 2 ટનથી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ હોવી જોઈશે 2050 સુધીમાં. અત્યારે 2021 ચાલે છે. 16 ટનથી 2 ટન રાતોરાત નહીં આવે, એટલે ઓવરઓલ આપણે ઘટાડવી પડે. હા, 2 ટનથી નીચે લઈ જવી પડશે. તો આ બધી જે ફીડબેક લૂપ્સ ને બધું છે ને, તું કહેતો હતો ને કે ફીડબેક લૂપ્સને અટકાવવું કઈ રીતે ને આ ને તે, આ મેઇન વસ્તુ છે કે 16 ટન પરથી 2 ટન, અમેરિકાને 16 ટન પરથી 2 ટન કરતાં નીચે જવું પડશે આ બધું અટકાવવા માટે. જે વેધર પેટર્ન ચેન્જ થાય છે, અનસર્ટેનિટી આવે છે વેધરમાં, સાયક્લોનની એનું અમાઉન્ટ વધી ગયું છે, સાયક્લોન આવવાનું, એની મેઇન કારણ આ બધું કાર્બન ફૂટપ્રિન્ટ ને બધી વસ્તુ. કાર્બન ફૂટપ્રિન્ટ ખાલી તમે સર્ચ મારજો ને, કેટલી બધી ડોક્યુમેન્ટરી છે એની ઉપર. DW ની કેટલી બધી છે, વોક્સની, વાઇસની, બીબીસીની, બધાની કેટલા બધા આર્ટિકલ્સ છે કે જો આ બધું અટકાવવું હોય આપણે, આ ફીડબેક લૂપ્સ ને બધું, તો આ ફૂટપ્રિન્ટ ઘટાડવી પડશે. ને એમાં મેઇન તો અમેરિકાનો, ઓસ્ટ્રેલિયાનો એ બધા જ જોવાનું છે ને અત્યારે, કારણ કે એ લોકોની 16 છે, 17 ટન છે, એવું કંઈક છે. એટલે એનો મતલબ એવું થયું કે જે ડેવલપમેન્ટ કન્ટ્રીનો માણસ છે એ વધારે કન્ઝપ્શન કરે છે, એની પાસે મીન્સ કે વેરિએશન ઓપ્શનાલિટી વધારે છે કોઈ બી કમ્પોનન્ટની કે ઓબ્જેક્ટની. હું અત્યારે આપણે ઇન્ડિયાનો માણસ આ મોબાઈલ વાપરતો હશે, એની પાસે તો અમેરિકન માણસ પાસે 17 જાતની બીજી વેરાયટી છે, કારણ કે ડેવલપ કન્ટ્રીઓ છે. અને એ લઈ બી લેશે. આપણે અહીંયા 3 વર્ષે ફોન બદલતા હશું તો એ લોકો
5-6 મહિને કે વર્ષે બદલશે, હા. કેમ કે અફોર્ડેબલ છે એ લોકો. અફોર્ડેબલ છે, એ લોકોની ઇકોનોમી એવું છે. સામે ક્રેડિટ કાર્ડ છે, કંપનીઓ બેંક તમને લોન આપે છે, ઈએમઆઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. ને હવે આપણે એનું અનુકરણ કરીએ છીએ અમેરિકન કેપિટાલિસ્ટિક સોસાયટીનું. અત્યારે પેટીએમ, બેંકો બધા જ ફ્લિપકાર્ટ, એમેઝોન શોપિંગ કરીએ એટલે ખબર જ છે કે પેટીએમમાં બી પેલું બધું ચાલુ થઈ ગયું કે અત્યારે પૈસા ના ચૂકવો, પછી ચૂકવો, તમે માલ ખરીદો. અત્યારે એ વસ્તુ પેલી રીતે તો ખરાબ છે જ કે એ તમારી હેબિટ બગાડશે, તમે એ બધી વસ્તુઓ લઈ લેશો, પૈસા નહીં ચૂકવી શકો, એ વસ્તુ તો ફાઇનાન્શિયલી તમને બરબાદ કરશે જ એ વસ્તુ. પણ આ વસ્તુ તમને એન્કરેજ બી કરે છે કે તમે અનનેસેસરી કન્ઝપ્શન કરો. તમે લઈ લો આ વસ્તુ, તમારે અત્યારે ટેન્શન નહીં લેવાનું. જેમ આપણે ક્રેડિટ કાર્ડમાં થાય છે. ધીઝ આર ધ મોર સટલ પ્રોબ્લેમ. આની પર તમે વિચાર નહીં કરો, તમે લઈ લેશો કે ઓહો મને તો અત્યારે મળે જ છે ને, હું લઈ જ લઉં ને, એમાં હું વાંધો, પછી હું ચૂકવી જ દઈશ. પૈસા ચૂકવી દેશે એનો કોઈ, ચૂકવી બી દેશે એનો કોઈ વાંધો નહીં, પણ વધી ગયું ને કન્ઝપ્શન. તમારે કોઈ વસ્તુની કંઈ જરૂર નથી, ફોર્સફુલી કંપનીએ પોલિસીઓ એવી બનાવી, એ બધી વસ્તુ બનાવી કે જે તમને એન્કરેજ કરે કે લઈ લો, તમે લઈ બી લીધી, પૈસા પછી ચૂકવજો વાંધો નહીં, પણ કન્ઝપ્શન વધી ગયું ને. અમેરિકન, ઓસ્ટ્રેલિયાની હાલત આવી છે ને. બધી ડોક્યુમેન્ટરી ને આર્ટિકલ્સ બી છે કે યુએસમાં 2008માં જે ક્રાઇસિસ આવેલા, એની રીઝન આ બી હતું કે ગમે તેમ બેંકો લોન આપતી હતી કોઈ બી માણસની, કોઈ બી રિસર્ચ કર્યા વગર, પછી પાછળથી ખબર પડી કે આ તો એકદમ ખોખલા લોકો છે, આ લોકો પાસે ચૂકવવા માટે કંઈ છે જ નહીં. આ તો એક ફાઇનાન્શિયલ રીઝન થઈ ગયું. પણ આ બધી વસ્તુઓને કારણે તો એક અમેરિકન ને ઓસ્ટ્રેલિયનની 16 ટનની કાર્બન ફૂટપ્રિન્ટ છે ને, કારણ કે એ લોકોની ઇકોનોમી એવી છે કે એન્કરેજ કરે છે કે લોકો લો તમે. એટલે લોનની અવેલેબિલિટી હોય એટલે તમે ના જોઈતી વસ્તુ બી, અત્યારે ધારો કે મને 15 લાખની લોન મળે તો લાલચ જાગે મને કે ભાઈ હું આ વસ્તુ લઈ લઉં, પેલી વસ્તુ લઈ લઉં. એટલીસ્ટ તું 15 લાખનો ખર્ચો ના કરે, લાખ રૂપિયા ઉડાડી નાખે તો બી તારે અનનેસેસરી વસ્તુ પાછળ જ તે ઉડાડ્યા ને. સપોઝ તું એવું વિચારતે કે આ લોન મને મળવાની જ નહીં, તો તું લે છે નહીં કે મારી પાસે જેટલા પૈસા છે એમાંથી મારે જે વસ્તુ લેવાશે એ હું લઈશ. હા, તમે લોન લેવી હોય તો ઘર માટે લો, એ બરાબર છે, એ અલગ વાત છે. પણ જે અનનેસેસરી વસ્તુ માટે આ જે પણ અત્યારે સૌથી વધારે લોનો, આવી નાની લોનો તો પહેલા કોણ લેતું હતું? મોબાઈલ લેવા માટે આપણે કોણ લોન લે? કોણ લેતું હતું? અને જરૂર બી નથી, નહોતી જ ને. એની શું જરૂર શું છે? એકદમ ગરીબ માણસ હોય તો બરાબર છે કે ગરીબ માણસને આઈફોન ની શું જરૂર છે? 40-50 હજાર મોબાઈલ ની શું જરૂર છે? ચાલ સપોઝ અત્યારે 10,000 ની બી લોન મળે છે, પણ ગરીબ માણસને લોન બી નહીં મળતી. જરૂરી નહીં કે ગરીબ માણસ લોન લઈ શકે છે, મિડલ ક્લાસ લોકો લોન લઈ શકે છે જે લોકોને જરૂરિયાત નથી. ગરીબ માણસ લઈ નહીં શકતા કેમ કે એ લોકો બેંક અકાઉન્ટ માંડ ઓપરેટ કરતા હોય, એ લોકો કઈ રીતે ઈએમઆઈ માટે અપ્લાય કરે ને એ બધું કરે. ઓપરેશન બી એ લોકોના મોસ્ટલી એ તો બધા ફાઇનાન્શિયલ રીઝન થઈ ગયા. પણ વસ્તુ એ જ થઈ ને કે એ તમારા બિહેવિયરને એન્કરેજ કરે. આપણું બિહેવિયર પહેલેથી છે જ, આપણે પ્રાણીઓ છે, પ્રાણી છે આપણે, એનિમલ જ છે. એ તો છે, એ આપણે સમાજ વિદ્યામાં ભણતા હતા કે મનુષ્ય એક સામાજિક પ્રાણી જ છે. આ બધા પ્રાણીઓના જ બિહેવિયર છે. એને આવી બધી પોલિસીઓ આવી ને એણે ઉલટી કે એન્કરેજ કર્યું આ બિહેવિયરને, પ્રમોટ કર્યું. કારણ કે આપણે પહેલેથી એવા જ છે કે આપણે સિગ્નલિંગમાં માનીએ, આપણે સ્ટેટસમાં માનીએ છીએ. સ્ટેટસ કઈ રીતે તું બતાવી શકે? હેવી ઓબ્જેક્ટો ખરીદે ને સારી વસ્તુઓ ખરીદીને, ને એ વસ્તુ ખરીદવા માટે આ કંપનીઓ એવી બધી પોલિસીઓ બનાવવા માંડી કે તમે અત્યારે લઈ લો, પછી ચૂકવવાના છે પૈસા. અત્યારે આપણે એક રેસ્ટોરન્ટ હતું, એ થોડા ટાઈમે હજી બી આપે છે કે ભાઈ તું ફૂડ ડિલિવરી કરાવે ને ઘરે તો તને ડ્રિંક ફ્રીમાં આપે. તો એ લોકો એ ઓફર 15 દિવસ, 20 દિવસ કે મહિના માટે લાવે અને આવી રીતે લલચાવે કે તમને કે ઓનલાઈન ડિલિવરી કરાવો ફૂડ, તમે ઘરે કરાવશો એટલે તમને ડ્રિંક ફ્રીમાં મળશે. અને થોડા ટાઈમે એટલે તમને ડ્રિંકની લત લગાડે. એટલે તમે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે એ ઓફર જશે તો વિચારશો કે કશુંક તો પીવા જોઈએ જ સાથે, કેમ કે તમને મહિનાથી ટેવ પડી ગઈ હોય.
પછી તમે ચલો સપોઝ ત્યારે છોડી દીધું તો 2 મહિના પછી પાછી એ સેમ ઓફર આવશે. એ હવે વર્ષમાં 5 વાર આવે તો તમને બીજી વાર નહીં, ત્રીજી વાર નહીં, ચોથી વાર નહીં, 5મી વાર તો તમને એવો ટ્રિગર થશે કે હવે તો મારે ડ્રિંક પીવી જ પડશે. એટલે તમે ડ્રિંક મંગાવતા થઈ જાઓ. ડ્રિંકનો કોઈ ચલો તમારી હેલ્થને તો ખરાબ કરે જ છે, ચાલ એ ઇગ્નોર બી મારી લે કે ભાડમાં ગઈ છે. ના, અમે બી પીએ જ છે. હા, અમે બી પીએ જ છે. અમે નહીં પીતા એવું નહીં. એટલે ક્યાંક અમને પીતા જનરલી આપણે બિહેવિયરની વાત કરીએ. પણ જનરલી કે ભાઈ કન્ઝમ્પશન ઓછું હોવું જોઈએ તમારા. કન્ઝમ્પશન હોવું, આપણે આ બધી વસ્તુઓ પર એકદમ આમ વિચારવા જેવી વસ્તુઓ છે ને. આ બધી વસ્તુઓને અત્યારે માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે પ્રમોટ કરવામાં આવે છે. યો કેટલો બ્રિલિયન્ટ સ્ટ્રેટેજી છે આ લોકોની. એટલે તમને એ રીતે બતાવવામાં આવે એ વસ્તુ કે આવી સ્ટ્રેટેજીઓ તમારે બી વિચારવી જોઈએ કે લોકોને કઈ રીતે એટ્રેક્ટ કરવાના. પણ મોરલી તમે જુઓ તો ખોટી વસ્તુ થઈ રહી છે ને આપણી સોસાયટી માટે, તમારા ખુદ માટે, કે આ વસ્તુ આપણે હેલ્થ માટે તો ખરાબ છે જ, પણ એને બિઝનેસની જોડે રિલેટ કરી નાખી, એટલે સ્ટ્રેટેજી બનાવી નાખી ને એ તમને એક હોશિયારીનું બિરુદ આપી દેવામાં આવ્યું કે આ જો આ લોકોની આવી માર્કેટિંગ સ્ટ્રેટેજીને કારણે આ લોકો વેન્ચર કેપિટાલિસ્ટ પાસેથી આટલો બધું કેપિટલ લઈ આવ્યા. પછી જનરલ સોસાયટીમાં અત્યારે જનરલ આવી બધી વાતો થતી. મેં તને જ્યારે પહેલાં કહેતો હતો કે મેરેજોમાં બધા ભેગા થતા હોય, કશે બી ભેગા થતા, ત્યારે આવી બધી વાતોનું હવે ચાલુ થઈ ગયું છે. એ લોકો જનરલ લોકો બી બોલતા થઈ ગયા છે કે આ સ્ટાર્ટઅપે આટલું ફંડ રેઝ કર્યું, આ ફંડ રેઝ કર્યું. સારી વસ્તુ છે, આપણે ના નહીં પાડતા. પછી લોકોની સ્ટ્રેટેજીઓ તમે એનાલિસિસ કરો તો આ રીતે જ હોય છે. સાયકોલોજીકલી જે તે કરી એક જ વસ્તુને 5 વખત બતાવવામાં આવે, છઠ્ઠી વખત તો એ લેવાનો જ છે. લેવાનો જ છે ને. એ તો આપણી નેચરલી આપણે બાયસ છે એ વસ્તુઓ માટે કે તમને એક ધારી કોઈ વસ્તુ બતાવવામાં આવે એટલે આપણામાં લાલચ જાગે જ કે શું છે ચાલુ જોવા તો દે. આપણે બી ડિલિવરીની લત લાગી ગયેલી, ખબર? ફૂડ ડિલિવરી કે આપણે બી મંગાવતા થઈ ગયેલા કે ભાઈ ઓફરમાં મળે છે, મંગાવો પછી કન્ટિન્યુઅસલી મંગાવ્યા કરતા હતા. ને પછી દિવસમાં આપણે અનનેસેસરી ખાવાનું બી વધતું થઈ ગયું હતું કે બોડી બી વધે તમારું, તમે પોલ્યુશન બી કરો, બધું ભેગું એક બધું. આમાંથી તમે બધું જ રીઝન કાઢી શકો. કંપની માટે તો સારું છે જ, આપણે ના નહીં પાડતા. બ્રિલિયન્ટ માર્કેટ સ્ટ્રેટેજી આ કઈ રીતે બ્રિલિયન્ટ? મને કોઈ બ્રિલિયન્ટ આમાં બ્રિલિયન્સી નહીં દેખાતી. હા, બ્રિલિયન્સી એ રીતે કહેવાય કે ભાઈ તમારા ઘર સુધી તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે ડિલિવરી કરે છે, પણ એનો મિનિંગ એવો બી નહીં કે તમે પછી એનો દુરુપયોગ કરો. હવે મારો મેઇન કન્સર્ન એ હતો કે કોલ્ડ ડ્રિંક ઇસ્યુ નહીં, કોલ્ડ ડ્રિંક સાથે જે પ્લાસ્ટિકની બોટલ આવે છે ને એ ઇસ્યુ છે કે એ રિસાયકલ બોટલ નહીં હોતી. મોસ્ટલી એ બોટલો નવી બનાવેલી હોય છે કે રિસાયકલ પ્લાસ્ટિક મોંઘું પડે. હવે પ્લાસ્ટિક મોંઘું પડે તને રિસાયકલ, તો તારે કોલ્ડ ડ્રિંકની પ્રાઇસ વધારવી પડે. આપણે કોલ્ડ ડ્રિંક નહીં ખરીદતા રિયલમાં આપણે પ્લાસ્ટિકની બોટલ ખરીદીએ છીએ. હા, એ પેકેજિંગનો તો એ લોકો ચાર્જ લે છે. બાકી ડ્રિંક એટલી મોંઘી થોડી થાય. ડ્રિંકમાં આપણે ફ્લેવર છે ને પાણી છે, મેઇન એ 2 વસ્તુ છે, અને પ્લાસ્ટિકની બોટલ છે. અને આપણને ખબર છે કે, અને તમે બી જોઈ શકો છો કે રિસાયકલ પ્લાસ્ટિક મોંઘું હોય છે કેમ કે એને પ્રોસેસિંગ તમારે ચાર્જ વધી જાય, એને ઇક્વિપમેન્ટ, પછી એની જે મશીનરી ઇન્સ્ટોલ કરવાની હોય એ બધો ખર્ચ તો થાય જ ને. હમણાં અમારી કંપનીમાં પ્રેઝન્ટેશન હતું કે રિસાયકલ વસ્તુ તમારે વધારે ને વધારે યુઝ કરવી જોઈએ, નો ડાઉટ કરવી જોઈએ. પણ ધારો કે તમારો સેલેરી ના હોય અથવા તો તમે ગરીબ માણસ હો કે કોઈ બી હોય, તો એ રિસાયકલ પ્લાસ્ટિક કે રિસાયકલ વસ્તુ કઈ રીતે યુઝ કરે? સપોઝ એક ઉદાહરણ આપીએ તો એક પ્લાસ્ટિકની બોટલ છે, હવે વોટર બેગ છે, તો આપણે નાનું છોકરું છે તો સ્કૂલમાં જવું છે એને, તો માગે કે મારે એક વોટર બેગ જોઈએ અથવા તો સારી બોટલ જોઈએ. હવે તમે એવો ફોર્સ કરો, જનરલી તો લોકો સલાહ જ આપતા હોય છે, પણ એક એવા વેમાં આપતા હોય છે કે તમને એમ્બેરેસ કરવા માંગે. એટલે તમે ટ્રાય કરો કે આપણે બી રિસાયકલ, પણ હું કઈ રીતે ખરીદું કે ભાઈ ગરીબ માણસ કઈ રીતે ખરીદે? કે મિડલ ક્લાસ બી ઇવન વિચારે કે ભાઈ મોંઘી વસ્તુ લેવી ને સસ્તી વસ્તુ લેવી, 2 વસ્તુની કમ્પેરિઝન તો તું જોવે ને. તો હવે 500 રૂપિયાની બોટલ મળતી હોય તને રિસાયકલ વાળી, અને એની જ સામે તને નવા પ્લાસ્ટિકની 100 રૂપિયાની મળતી હોય, તો આપણે તો 100 રૂપિયાની જ લેવાનો. માણસ 100 રૂપિયા વાળી લેવાનો છે. આપણે કઈ ડેવલપ કન્ટ્રી નહીં કે આપણે બધું 500 રૂપિયા બી આમ રમકડું લાગે કે અફોર્ડેબલ છે. પણ એ જો એકદમ પૈસાવાળો હોય, મિડલ ક્લાસ હોય કે ગરીબ હોય,
આપણે બે વસ્તુ એક હાથે જોઈએ, બંનેની પ્રાઇસ જોઈએ, હમ. તો આપણે મેજોરિટી આપણે સસ્તી વસ્તુ જે આપણને એટ્રેક્ટ કરે ને આપણે એ જ વસ્તુ ઉઠાવવાના ને. આપણે હું કામ અનનેસેસરી પૈસા નાખી દઈએ એ જ પ્રોડક્ટ પાછળ કે જે આપણને સસ્તામાં બી મળતી હોય. એટલે એ લોકો ડિસ્કશન એ કરતા હતા, તો ત્યારે મેં એવું કીધું કે ભાઈ તમે કન્ઝપ્શન ઓછું કરો, કન્ઝપ્શન ઓછું કરશો તો તમારે રિસાયકલ કરવાનો ચાન્સ ઓછો આવશે, કે તમારી પાસે ઓછું મટીરિયલ હશે રિસાયકલ કરવાનું. આપણે એવું નહીં કહેતા કે રિસાયકલ ના કરો, રિસાયકલ તો કન્ટિન્યુ કરવું જ જોઈએ કે ભાઈ એ રિસાયકલ વાપરશો તમે તો સારું જ રહેશે. પણ તમે જ્યારે કન્ઝપ્શન ઓછું કરશો ત્યારે રિસાયકલ બી અફોર્ડેબલ થશે અથવા તો મેનેજેબલ થશે. અત્યારે એટલી વસ્તુ રિસાયકલ બી નથી થતી. હવે ધારો કે વર્ષની હું 5 વસ્તુ વાપરતો હોય પણ એ જ 2 વસ્તુમાં જ પત્તું નીકળી જતું હોય મારું વર્ષ, તો હું 5 વસ્તુ શું લેવા વાપરું? સેમ વસ્તુ કે 5 વાર શું લેવા બદલું? બે વાર બદલવાથી મારું વર્ષ નીકળી જતું. આપણે નહીં કહેતા કે ચિંગુસાઈ કરો, ચિંગુસાઈ તો બહુ ખરાબ વસ્તુ છે, એ બી તમને પાછળ જ પાડે. પણ ધારો કે આ ફોન છે તો 2 વર્ષ તો એટલીસ્ટ ચાલે જ, જો તમે પછાડો નહીં તો. આપણા ફોન 3 વર્ષ તો થઈ ગયા, 3 વર્ષ થઈ જાય તો કશું થતું નથી. હવે એવી ટેકનોલોજીના ફોનો આવી ગયા છે એ ચાલે છે લોંગ ટાઈમ પીરિયડ સુધી. મેઇન વસ્તુ એ છે કે એ જ તને કહેવા માંગતો હતો કે સાયન્સ તો સોલ્યુશન આપે જ છે, પણ કન્ઝપ્શન ઓછું કરવાનું શીખવાડશે કોણ આપણને? મેઇન આ બધી વસ્તુઓનો સોલ્યુશન આપણા સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર્સ છે એની જોડે જોડાયેલી છે. સ્પિરિચ્યુઆલિટી જ એક એવી વસ્તુ છે કે જે તમને દર વખતે આમ ટકોર માર્યા કરે છે. આમ તમે કદાચ ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો સ્પિરિચ્યુઆલિટી ગળું પડીને પાછું એ માપ મારે કે તું અહીંયા એન્જોયમેન્ટ માટે નહીં, એકલી પ્લેઝરેબલ વસ્તુઓ માટે નહીં. પ્લેઝરમેન્ટ એટલે શું કે જેટલું વધારે પડતું આપણે મટીરિયલો ખરીદીએ કે એવી પ્રકૃતિ આપણે ધરાવતો થઈ જઈએ એટલે આપણને પ્લેઝર મળતું જાય, પ્લેઝરમેન્ટ વધતું જાય. મટીરિયલિસ્ટિકની આ એક આઈડિયોલોજી છે કે તમે જેટલું કન્ઝપ્શન કરશો એટલા તમે ખુશ રહેશો મીન્સ કે હેપીનેસ એ રીતે અચીવ કરી શકશો. એનાથી અપોઝમાં સ્પિરિચ્યુઆલિટી છે કે ના, ખોટી વસ્તુ છે. મટીરિયલ તમને અમુક લેવલ સુધી તમારી ફિઝિકલ પ્લેઝરમેન્ટ ફૂલફિલ કરી શકશે, પણ આપણે એક ફિઝિકલની ઉપર બી આપણે એક વસ્તુ છે, પ્રાણી કરતાં ઉપરના વસ્તુ છે, આપણી કોન્શિયસનેસ, હાયર કોન્શિયસનેસ છે, ચેતના આપણી પ્રાણીઓ કરતાં. કે આપણું માઇન્ડ છે જે અટપટું છે, માઇન્ડને સેટિસ્ફેક્શન જોઈએ છે. માઇન્ડને સેટિસ્ફેક્શન સ્પિરિચ્યુઅલિટી એવું કહે છે કે મટીરિયલથી નહીં મળે તમને, કન્ઝપ્શનથી નહીં મળે તમને. એટલે એનો મતલબ એ જ થયો ને કે કન્ઝપ્શન. તો આના સોલ્યુશન તો સ્પિરિચ્યુઅલિટી પાસે છે, સ્ક્રિપ્ચર્સ પાસે છે. તો મેઇન સ્ટ્રીમ પર આ વાત બી નહીં થતી કે ખરેખર આનું સોલ્યુશન તો સ્પિરિચ્યુઅલ અધ્યાત્મ પાસે છે. તો અધ્યાત્મની વાત થવી જોઈએ ને, સ્પિરિચ્યુઅલિટીની વાત થવી જોઈએ સ્કૂલોમાં બી, પણ આપણે કોલેજોમાં. સ્કૂલોમાં ને અધ્યાત્મને છોડી જ દીધું છે. અધ્યાત્મને આપણે ટોટલી નિગ્લેક્ટ કરી નાખ્યું છે. અધ્યાત્મ એવું બી નહીં કહેતું તમને કે તમે કરશો જ નહીં ઉપયોગ, તમને એક વિચારવા પર મજબૂર કરે છે અધ્યાત્મ કે તમારે અહીંયા રહેવાનું છે, તમારે મટીરિયલનું કન્ઝપ્શન બી કરવાનું છે, પણ કઈ સુધી કરવાનું છે? તમે થોડુંક રેશનલી વિચારો, એનાલિસિસ કરો કે તમને એટલી બધી શું જરૂર આવી ગઈ આ બધી વસ્તુની કે તમારે આ બધું લેવું જ પડશે સેટિસ્ફેક્શન માટે, પ્લેઝરમેન્ટ માટે. તો ખરેખર એન્વાયરમેન્ટનો હું તો કહું 100% પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ક્રિપ્ચર્સ પાસે જ છે. કારણ કોઈ બી ધર્મ હોય, હિન્દુઇઝમ, મુસ્લિમ, શીખિઝમ, ક્રિશ્ચિયાનિટી, બધામાં એ જ વસ્તુ કરેલી છે ને કે મટીરિયલ પાછળ ઓછા દોડો, મનની શાંતિ પાછળ ભાગો વધારે. એનો અર્થ જ એ થયો કે કન્ઝપ્શન ઓછું કરો. કન્ઝપ્શનમાં તમારી હેપીનેસ છે જ નહીં. ડાયરેક્ટ પ્રોબ્લેમ સોલ્વ. કન્ઝપ્શન ઓછું કરો એટલે આપણને ફોસિલ ફ્યુલની બાળવાની જરૂર બી ઓછી પડશે. જે તમારી જરૂરિયાતની વસ્તુઓ છે ફેક્ટરી ચલાવવા માટે, ઘરની ઇલેક્ટ્રિસિટી માટે, એ તો એ આવવાની જ છે, પણ અનનેસેસરી કન્ઝ્યુશન ઓછું થઈ જશે એટલે એ લોકોને બી એ વસ્તુ પાછળ વીજળી ઉત્પન્ન કરવાનું આખું સોલ્યુશન જ આવી જશે કે એ માટે તો નહીં જ કરવી પડે, ખાલી આ બધી વસ્તુઓ ચલાવવા માટે કરવું પડશે. એટલે કેટલો બધો સામે આપણને
સોલ્યુશન મળશે ખાલી આ બધી વસ્તુનું એપ્લાય કરીને, સાદી એવી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસો કરીને. ને એ આપણી માટે સારું બી છે ને, આપણા માઇન્ડ માટે બી સારું છે, આપણા ફિઝિકલ બોડી માટે બી સારી બધી વસ્તુઓ છે. એટલે મેજોરિટી સોલ્યુશન મને લાગે જ્યાં સુધી સ્પિરિચ્યુઆલિટી પાસે છે ક્લાઇમેટ ચેન્જને રિલેટેડ. મારું બી એવું જ માનવું છે કે તમે કન્ઝપ્શન ઓછું કરો, ઓટોમેટિક ઘણા સોલ્યુશન આવી જશે કે ભાઈ પોલ્યુશન ઓછું થઈ જશે. અને બાકી પછી સરકારે બી સાથ આપવો પડે, બધાએ સાથ આપે તો ભેગું મળીને પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ આ એકલો સરકારની જિમ્મેદારી બી નથી અને એકલા માણસોની બી જિમ્મેદારી નથી કે નાગરિકોની બી ખાલી જિમ્મેદારી નહીં. એવું નથી કે સરકાર હાથ ઊંચા કરે, નાગરિકોની જિમ્મેદારી છે. સરકાર બી માણસ જ છે ને, સરકાર બી માણસ જ છે. તો સરકારની બી જિમ્મેદારી છે, કોર્પોરેશનની બી જિમ્મેદારી છે અને નોર્મલ નાગરિકોની બી જિમ્મેદારી છે. બધા કામ કરશે ત્યારે. અત્યારે શું થાય છે, સરકાર થોડું ઘણું કામ કરે, અમુક નાગરિકો કામ કરે અને ભાગ્યે જ કોઈ કોર્પોરેશન ધ્યાન રાખે. બાકી બધા પોતાનો પ્રોફિટ જ જોઈએ છે. માણસો બી પોતાનો પ્રોફિટ જોઈએ, સરકાર બી પોતાનો પ્રોફિટ જોઈએ કે ભાઈ આપણે સત્તામાંથી ના નીકળી જવા જોઈએ, અને કોર્પોરેશન એનો પ્રોફિટ જોઈએ છે. બધા પોતાની લાલચમાં આ પ્રોબ્લેમ થાય છે અને કન્ઝપ્શનમાં કે ભાઈ પ્લેઝર માટે. તો આ ત્રણ વસ્તુમાં છેલ્લે એ જ આવે છે કે ગ્રીડ ઇસ્યુ ગ્રીડનો છે ને મેઇન ઇસ્યુ છે આપણી મોરાલિટીનો. એ બી એક મોરાલિટી વસ્તુ જ છે ને. એટલે આ બધી વસ્તુઓ છે આપણને ખબર પડી કે ક્લાઇમેટ ચેન્જ છે, હકીકત છે, કોઈ ખોટી વસ્તુ નહીં. એ જોઈએ જ છે આપણે એની અસરો. પ્રોબ્લેમ થાય છે. ઇવન આ વસ્તુ હું ભૂલી ગયો કે હમણાં જ પેપરમાં વાંચેલું કે પોલ્યુશનના લીધે ચાઇનામાં એક નવી બીમારી ચાલુ થઈ છે કે બીજિંગ કફ કહે છે એને, કે બેજિંગ કફ. બેજિંગ કફ. હા. તો એટલે છાતીમાં કફ ભરાય છે. તો અત્યારે અહીંયા બી એવું થાય છે. અહીંયા બી છે જ કે અસ્થમાના પ્રોબ્લેમ થાય છે, છાતીમાં કફ ભરાઈ જાય છે શિયાળો આવે ત્યારે. કેમ કે શિયાળો આવે ત્યારે પોલ્યુશન ઉપર ના જાય, નીચેના લેવલ પર વધારે રહે, એટલે આ પ્રોબ્લેમો થાય છે. આપણે અહીંયા જ ઘણા એવા ઇસ્યુ ચાલે છે. ઇવન બીજા સિટીમાં બી થતા હશે જ્યાં એર પોલ્યુશન વધારે હશે. તો આ પહેલા નહોતું થતું આવું, પણ હવે દેખાય છે આપણને. તો પછી તમારે માનવું પડે કે ક્લાઇમેટ ચેન્જ થાય છે, હકીકત છે, અને સુધારવું પડશે. પણ મારું એવું માનવું છે કે આજની કન્ડિશન અને આજના માણસની આઈડિયોલોજીને એકોર્ડિંગ મને નહીં લાગતું કે આજે બધા ગોલ મૂક્યા છે કે આપણે 2050 સુધી 2 ટન કરતા ઓછું કાર્બન ફૂટપ્રિન્ટ હોવી જોઈએ માણસની. આવીને આવી આઈડિયોલોજીને આપણે ફોલો કરતા રહીશું. હવે તો ઇન્ડિયા બી અમેરિકા જ થઈ ગયું છે, આપણે એ લોકોની વસ્તુ જ ફોલો કરીએ છીએ. એવી જ સોસાયટી ડેવલપ થાય છે આપણી. તો મને નહીં લાગતું કે આપણે કરી શકીશું. ચેન્જ આવવો અઘરો છે. અને મેઇન છે આ બધું કેવું છે કે માણસો પર છે. પછી એ ગમે ત્યાં હોય, સરકારમાં હોય કે કશે બી, પણ છેલ્લે માણસ પર છે, આપણા પર છે. મોરાલિટી મેં તને કીધું કે આ મોરાલિટી દરેક પોતાની મોરાલિટીનો ઇસ્યુ. કોઈ કૂતરાએ કે ગાયે કે ભેંસે સુધારવાની જરૂર નથી. એ લોકો ગંદુ નથી કરતા, એ લોકો એમની રીતે જીવે છે. મોરલ ઇસ્યુ છે. પ્રોબ્લેમ આપણો જ છે કે ભાઈ માણસોનો પ્રોબ્લેમ છે, તો આપણે જ સુધારવું જોઈએ. ઉલટાનું આપણે તો એવું વિચારવું જોઈએ કે આપણા લીધે એ લોકો સફર થાય છે, પ્રાણીઓ થાય જ છે ને. હા, આપણે તો થઈએ જ છીએ. એટલે આ જ મેઇન છે કે સુધારવું જોઈએ, પણ માણસોને આપણે જે રીતે જોઈએ છે અને જેમ સમય જતા જતા માણસોની વૃત્તિ બગડતી જાય છે અને એ વધારાને રોકી શકાય એ મારા મતે બરાબર નથી કે ભાઈ માણસ ના સુધરે. એ પોસિબલ નહીં. માણસે સાયન્સને બી બગાડી નાખેલું છે. માણસે પોતાના લેવલ પર લાવી દીધું છે, એકદમ નીચલા લેવલ પર સાયન્સને બી ત્યાં સુધી લાવી દીધું છે. સાયન્સ સામે સોલ્યુશન આપે છે, પણ સાયન્સને બી એ રીતે જ આપણે એની જોડે ડીલ કરીએ છીએ. ને વાત પાછો આપણે ટેકનોલોજીનો કાઢીએ છીએ કે ઇન્વેસ્ટરોનો, મીન્સ કે જે ઇન્વેન્ટ કરે છે એ લોકોનો કાઢીએ છીએ.
આપણે સુધરવું નહીં ને એ લોકોના વાંક કાઢવા છે. અને સાયન્સમાં બી એવું થઈ ગયું છે ને અત્યારે કે તમે સવાલ નથી ઉઠાવી શકતા સાયન્સ પર બી. કેમ? એમાં કે- પોલિટિક્સ ને બધું પોલિટિક્સ involve ઘૂસે થયું છે એટલે એ રીતે બી તમે સાયન્સ પર સવાલ નથી ઉઠાવી બિગ શકતા. કંપની બિગ ટેક કંપનીઓ ઘૂસેલી છે આજે, એ ઇસ્યુ છે જ. એ બી એક મોટો એટલે issue મેઇન સોલ્યુશન માનો કે નહીં માનો પણ સ્ક્રિપ્ચરો પાસે છે. છે. તો આજે હવે આટલી વાતો થઈ ક્લાઇમેટ ચેન્જ પર, મોર દેન ઇનફ છે. સારું. અને નેક્સ્ટ ટાઈમ અમે આ જ ટોપિક પર એક મૂવી આવ્યું છે હમણાં, એટલે ક્લાઇમેટ ચેન્જ પર નહીં પણ એટલે આપણા જે હ્યુમન general બિહેવિયર issue ને પર. રિલેટેડ જે બી ઇસ્યુ છે, એના ઇસ્યુ પર- રિલેટેડ વિથ અવર હ્યુમન બિહેવિયર, ધ મીમ કલ્ચર, હમ. તો એ રિલેટેડ જે બી પ્રોબ્લેમ છે, એક પિક્ચર આવેલું છે, તમે લોકોએ બી જોયેલું હશે નેટફ્લિક્સ પર, ડોન્ટ અને ના જોયું હોય તો લિયોનાર્ડો ડિકેપ્રિયોનું. તો એ વસ્તુ પર ઇન્ટરેસ્ટ છે અમારે વાતચીત કરવાની. તો નેક્સ્ટ એપિસોડમાં અમે એ ટોપિક પર વાત કરીશું. હમ. તો ત્યાં સુધી મળીએ આપણે. એના પર ચર્ચા કરીશું અને અમારા વ્યૂઝ મૂકીશું કે એ મૂવી વિશે અમારા આ વ્યૂ છે. અને તમે બી ના જોયું હોય તો જુઓ, એ મૂવી સરસ છે, નેટફ્લિક્સ પર છે, ડોન્ટ લુક અપ. એટલે અમારા ફ્યુચરનો પ્લાન એ જ છે કે અમે આવી બધા મૂવી વેબ સિરીઝોની વાતો બી કરવી છે તમારી જોડે, જે આપણે અત્યારે ગુજરાતી કલ્ચરમાં, ગુજરાતી યુટ્યુબ, ગુજરાતના યુટ્યુબમાં બધી ચેનલો ઓછી છે કે આવી બધી વાતો લોકો નથી કરતા. એ આપણે કરવું છે હવે એમ, મીન્સ કે એટલે નવી નવી વસ્તુ, અમે નવી નવી કન્ટેન્ટ લાવતા રહીશું. અમે તમારા Information. માટે ઇન્ફોર્મેશન બેઝ મૂવીઝની વાતો કરીશું, આપણે વેબ સિરીઝોની વાતો કરીશું. એ બી એમાં બી આપણે ફિલોસોફિકલ રીતે કરીશું, જે રીતે આજે બી અમે ઘણી બધી એવી વાતો કરી, મોરાલિટીની વાત કરી, કન્ઝપ્શનની વાત કરી, આપણી મટીરિયલ ટેન્ડન્સીની વાત કરી. એ બધી તમે આમ જુઓ તો એક ફિલોસોફિકલ જ વાતો છે. એટલે બધી વાતો આપણે કરીશું ને મજા આવશે આવે. ઓકે, તો મળીએ.